84 તત્વો અને 84 ક્લાસ આપણા થયા. એ જે ઉલટ ક્રિયા કરી અને ઉલટ ક્રિયાના પરિણામે શું થયું તો કે સંસારમાં રહેવા છતાં પોતાની જાણ સુજાણે કરે છે. હવે તો અજાણ તો નીકળી જ ગઈ છે, કુજાણે નીકળી ગઈ છે. કારણ કે 84 ક્લાસો થયા હોય તો અજાણ તો રહે નહીં. અજાણ તો થોડો સમય 2-5 ક્લાસમાં જ વહી જાય કે જાગૃતિ આવવા મળે, આપણે વિષયો સમજવા મળીએ, તત્વો સમજવા મળીએ, તત્વોની ક્રિયા સમજવા મળીએ. 5-6 ક્લાસમાં તો અજાણ વહી જાય. હવે સુજાણ થયેલી આપણી જે જાણ છે એને પરમ સુજાણ કેવલ પરમ ગુરુની જાણ છે એની સાથે મેળવવી, એક રૂપ કરવી, એક તાર કરવી. તો એને બધેથી છૂટી પાડવી પડી ને આપણે કે 84 તત્વોમાંથી છૂટા પાડી એટલે ઉલટ ક્રિયા કરી. જાણ જેમાં ફસાઈ ગઈ હોય એમાંથી આપણે કાઢી લીધી એટલે ઉલટ પાછી કાઢી લીધી, જેમ ફસાણી હતી એ રીતે. તો એવી રીતે જે ઉલટ ક્રિયા કરી અને એ ઉલટ ક્રિયાના પરતાપે એના કારણે આપણે જે ફળ મળ્યું એ શું મળ્યું તો કે મારી સુજાણ પરમ ગુરુની મહત સુજાણની સાથે એકતા થઈ ગઈ, એક તાર થઈ ગયો. જે રીતે કરોળિયાનો એક તાર હોય, વાઈફાઈ આપણે જેમ શરૂ કરી કોઈ પાસવર્ડ આપ્યું હોય, આપણે કેદું ના જોઈએ છીએ, આપણે ખબર જ નથી. તો ગ્રંથ હાથમાં આવ્યા ત્યારે ખબર પડી. ઘણા એની તો 60, 65, 70 વર્ષ વહી ગઈ છે ઉંમર. તો ભાઈ આંખે રૂપ માત્ર છે ને એના કારણે જોઈ છે એની કેમ ખબર પડે? અગ્નિ તત્વ છે ને એની. અમુક લોકો વાંચ્યું હોય કે વેદાંતની અંદર કે બીજામાં તત્વની અંદર, સાંખ્યની અંદર તો કદાચ થોડી ઘણી ખબર પડે, પણ આકાંક્ષા લેવી હોય તો પરમ ગુરુ સિવાય ખબર જ નથી કોઈને. અને બ્રહ્માજી બન્યા પછી આ વર્ષો મેં તમને કીધા, એ વર્ષોમાં બ્રહ્માજીના ઉત્પન્ન થયા પછી આ જે ચાલુ બ્રહ્મા એ ઉત્પન્ન થયા પછી 1,80,04,454 રામ, 454 કૃષ્ણ, એટલા અવતારો વહી ગયા. 1,80,04,454 એમાંય કોઈ નિરૂપણ નથી કર્યું પરમ ગુરુ સિવાય. પરમ ગુરુ ત્યારે આવે કલ્પે એકવાર, ત્યારે આ નિરૂપણ કરે. એટલે કીધું કે તમે જેને માનો છો, આ મારા હીરાની કિંમત કરું છું, આ મારો હીરો છે, 100 કરોડનો હીરો છે. બધાના હીરા ભલે તારા ગમે એવા હોય, પણ આની જે અંદર લાક્ષણિકતા છે, એના જે ગુણધર્મો છે એ તું જો તો એક આના તોલે આવી શકે એવો હીરો જ નથી. કારણ કે આ તારી કિંમત કરાવે છે. તું હીરો લે તો તું કેટલો કિંમતી છો, આ હીરો લઈ શક્યો છો, એની તારી કિંમત કરાવે છે. હીરાની કિંમત નથી આ કે તું કે આ સમજી શક્યો એ અંશ કેવો છો એટલે તારી કિંમત છે. આમાં કોઈ હીરાની કિંમત નથી. ગમે એટલા વિદ્વાન થયા ન હોય, જેને મૂળની જ ખબર નથી, જેને ધરની ખબર નથી, એ ધર્મની વાત કરે છે. ધરને જાણતા નથી ને એના મર્મની વાત કરે છે. એ તો સંપ્રદાયો છે. ધર એટલે અંકુર, અંકુરની વાત કોની કરી? અત્યારે બીજની વાત કરી. ધર એટલે અંકુર, અને અંકુર ઉપર નીજ પોતાનું સ્વરૂપ, બીજ ઉપર અંકુર, અંકુર ઉપર નીજ તારું સ્વરૂપ. તો બીજ ધર્મ સુધી બધા પહોંચી જાય. અષ્ટસિદ્ધિ 9 નિધિ હનુમાનજી આપી શકે, પણ હનુમાનજી આ જ્ઞાન ના આપી શકે. દત્તાત્રેયજી આખી દુનિયાના ગુરુ થઈ શકે ને એના 24 ગુરુ થઈ શકે, પણ એ આ જ્ઞાન ના આપી શકે. નારદ કેટલાને વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરાવી શકે અને મંત્ર આપી અને ધ્રુવને, પ્રહલાદને, વિષ્ણુને દર્શન કરાવી શકે અને આ બધું થઈ શકે. અવિચલ પદ પણ આપી શકે, પણ એ જ્ઞાન ના આપી શકે. આ वल्यं दीर्घदृष्टाक्षीं आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत कैवल साहेब। કોઈ આપણામાંથી બાકી
બાકી નથી ને, બધા ફોન છે ને એ વાઇબ્રેટ ઉપર કરી નાખજો એટલે ભૂલાય નહીં. આજ તારીખ 6 મે 2026 અને આવતીકાલે 7 મે 2026 એટલે બુધ ગુરુ 2 દિવસ આપણા આજે આપણે ઉલટ ક્રિયાના 84 જે ક્લાસ કર્યા છે એનું એકવાર આપણે રિપીટેશન થઈ જાય એટલે કુલ 10 ક્લાસ આપણા થશે. આજના 5 અને આવતીકાલના 5 એટલે 10 ક્લાસની અંદર આપણે આ બધું એકવાર જોઈ લેશું કે આ તત્વો શું છે, એની ઉલટ ક્રિયા આપણે જે 84 સુધી લીધી ક્લાસ કર્યા તો એના વિશે આપણે જે એકવાર સમરી કરી લઈએ, એમાં કંઈ તકલીફ પડશે નહીં. એટલે એવી રીતે જોઈ લઈએ આપણે એટલે ધ્યાનમાં આવી જશે. આજે પહેલો જે ક્લાસ છે આપણો એમાં જોઈએ તત્વની સાથે અંશનું મિલન અને અંશ છે એ કેવી રીતે છૂટો પડે એની ઉલટ ક્રિયા આખી. તત્વ સાથે અંશનું મિલન અને અંશનું તત્વ સાથે એકરૂપતા એટલે પોતાનું ભૂલી જવું પણ, અને એમાંથી પાછું અંશે કરવાની જે રીત પદ્ધતિ એ જે પદ્ધતિ છે એના માટે ઉલટ ક્રિયા જે રીતે એ આમાં ફિટ થયો છે એ જ રીતે ઉલટું કરી નાખવાનું, એનું નામ ઉલટ ક્રિયા. આ જે વિષયો આપણે લેવાના છે. છેલ્લો ઉલટ ક્રિયાનો ક્લાસ આપણે 84મો જે ક્લાસ હતો એ 8/1/2026 ગુરુવારે સાંજે 4:30 કલાકે માસીને ત્યાં લીધો હતો. એમાં તે વિહાંગ અવલોકન જેવું જ રાખ્યું હતું આપણે. એમાં આપણે થોડા વિષયો એટલે એને મેળવવા માટે છે ધ્યાનમાં રહે એટલે થોડા 2-5 મિનિટમાં એ કરી લઈએ. 84 તત્વો વિશે કંદ 5 અને 6માં માહિતી આપવામાં આવી હતી. એ 84 કંદ 5 એટલે પંચમ વેદનો કંદ 5 અને 6માં 84 તત્વોની જે માહિતી આપી હતી એ આપણે એકવાર જોઈ લીધું. 84 તત્વોનું સામાન્ય કાર્યો પંચમ વેદમાં તથા વિશેષતા અને 1થી વધારે તત્વની મેળવણી અને તેનો વર્તારો વગેરે સમજાવીને અંશ-અંશી પદનું નિરૂપણ, સ્થાવર જંગમ, ભૂચર, જલચર, ખેચર, મનુષ્યલોક, દેવલોક, નાગલોક, વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિ. ત્યાર પછી ઉલટ ક્રિયા ઉપપ્રકરણ આપવામાં આવી છે અને ઉલટ ક્રિયા સમજીને પોતાનું ચૈતન્ય સ્વરૂપ છૂટું સમજીને આપણી જાણ સુજાણે કરીને પરમ ગુરુની પરમ સુજાણ સાથે એકતા કરવી. આપણી જાણ સુજાણે કરીને પરમ ગુરુની પરમ સુજાણ સાથે એકતા કરવી અને તે રીતે એકતા કરીને સંસારમાં સાર પ્રાપ્ત કરીને કૈવલના ચરણમાં હરહંમેશ રહેવું એ જ આ ઉલટ ક્રિયાનું ફળ હતું. આટલી વાતો તે દિવસે આપણે કરી હતી. એટલે છે ધ્યાનમાં આવે કે ભાઈ ક્યાં આપણે હતા. હવે એની યારે આપણે અનુસંધાન કરશું. 84મું આપણે આગળની ખબર ન હોય તો આગળ કેમ ચાલવું, હવે કેમ ચાલવું એની ખબર ન પડે. પાછળ અત્યારે અને આગળનું પગલું કઈ દિશામાં મૂકવું, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય, અગ્નિખૂણો, ઉપર કે નીચે, એના માટે આપણે પેલું પૂર્વ જોઈ લેવું પડે અને પછી આગળનું કામ કરવું પડે. તો એના માટે અત્યારે કીધું કે ભાઈ આપણે કેટલી વસ્તુ સમજ્યા હતા એમ, તો એની આપણે સીધ ધ્યાનમાં રહે એટલા મુદ્દાઓ લીધા હતા. આ બધું જ જે 84 તત્વોમાંથી બનેલું છે એ 84 તત્વોમાં અંશ આવીને જે રીતે એની પોતાનું પદ પોતે ધારણ કર્યું અને એમાં સ્થાવર જંગમ જલચલ આ બધા જ સુધીને દેવલોક, મનુષ્ય, વ્યષ્ટિ, દેવો આ બધા પર્યંત જે કાંઈ છે વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિ સુધી આ બધા તત્વોમાં એ ભળ્યો અને એની આપણે 84 ઉલટ ક્રિયા કરી. 84 તત્વો અને 84 ક્લાસ આપણા થયા. એ જે ઉલટ ક્રિયા કરી અને ઉલટ ક્રિયાના પરિણામે શું થયું તો કે સંસારમાં રહેવા છતાં પોતાની જાણ સુજાણે કરે છે. હવે તો અજાણ તો નીકળી જ ગઈ છે, કુજાણે નીકળી ગઈ છે. કારણ કે 84 ક્લાસો થયા હોય તો અજાણ તો રહે નહીં. અજાણ તો થોડો સમય 2-5 ક્લાસમાં જ વહી જાય કે જાગૃતિ આવવા મળે, આપણે વિષયો સમજવા મળીએ, તત્વો સમજવા મળીએ, તત્વોની ક્રિયા સમજવા મળીએ. 5-6 ક્લાસમાં તો અજાણ વહી જાય. પછી આવે કુજાણ એટલે વિરુદ્ધ વિચારવાનું. વેદાંતની અંદર તો આવું કીધું છે, વેદની અંદર તો આવું કીધું છે, ફલાણા સંપ્રદાયમાં તો આવું કહેવામાં આવે છે, યોગ દર્શનમાં તો આવું કહેવામાં આવે છે. એટલે કુબુદ્ધિ જે કહેવાય વિરુદ્ધ દિશાની એ પણ 5-6 બીજા ક્લાસો સાંભળીએ એટલે એ પૂરી થઈ જાય. હવે રહી જાણ, પછી અજાણ અને સુજાણ એનું રૂપાંતર થયું. એ જે જાણ
નું રૂપાંતર થઈ હવે થશે સુજાણ, કારણ કે અજાણ અને કુજાણ વહી ગઈ એટલે હવે થયું શું, વધ્યું શું, તો કે સુજાણ. હવે સુજાણે કરીને અહીંયા લખ્યું જ છે, ત્યારે લખેલું છે આ બધું. સુજાણે કરીને પરમ ગુરુની પરમ સુજાણ. આપણી હવે તો 2-3 વસ્તુ તો કે જાણ સામાન્ય નથી રહી, હવે આપણી સુજાણ થઈ ગઈ. હવે સુજાણ થયેલી આપણી જે જાણ છે એને પરમ સુજાણ કેવલ પરમ ગુરુની જાણ છે એની સાથે મેળવવી, એક રૂપ કરવી, એક તાર કરવી. તો એને બધેથી છૂટી પાડવી પડી ને આપણે, કે 84 તત્વોમાંથી છૂટા પડે એટલે ઉલટ ક્રિયા કરી. જાણ જેમાં ફસાઈ ગઈ હોય એમાંથી આપણે કાઢી લીધી, એટલે ઉલટ પાછી કાઢી લીધી, જેમ ફસાણી હતી એ રીતે. તો એવી રીતે જે ઉલટ ક્રિયા કરી અને એ ઉલટ ક્રિયાના પ્રતાપે એના કારણે આપણે જે ફળ મળ્યું એ શું મળ્યું, તો કે મારી સુજાણ પરમ ગુરુની મહત સુજાણની સાથે એકતા થઈ ગઈ, એક તાર થઈ ગયો. જે રીતે કરોળિયાનો એક તાર હોય, વાઈફાઈ આપણે જેમ શરૂ કરી, કોઈ પાસવર્ડ આપ્યું હોય કે કોઈ સિમ કાર્ડ આપ્યું હોય ને આપણું કેમ ફોન હાલતો થઈ જાય, એવી રીતે હવે આપણે એની સાથે એક થઈ ગયા. આ એકતા કરીને પછી સંસારમાં રહેવું, ભવમાં ભેગા ભળ્યા વગર અલગ રહેવું, ભવમાં રહેવું, ભળીને રહેવું અને ભવમાંથી છૂટા રહેવું. જેમ કમળ એ સૂર્ય સાથે એકતા કરીને રે પૃથ્વી ઉપર અને એકતા સૂર્યની સાથે છે એની. એવી રીતે સૂર્યમુખી એની એકતા છે રે પૃથ્વી ઉપર અને એકતા સૂર્ય હારે કરે. એ જેમ ફરતો જાય એમ સૂર્યમુખી ફરતો જાય. હવે આપણે શું થયું કે આપણી હવે સુજાણ થઈ ગઈ. જ્યાં પરમ સુજાણ હોય તે બાજુ ફર્યા કરે, એની સાથે જ લાગેલી રહે, એટલે આપણે કઈ દૂર જઈ નહીં. કમળ છે એ હવારમાં કેમ કે સૂર્ય આવી ગયો કે મારો તો હવે મારો પતિ આવી ગયો છે, અથવા મારો જેની સાથે મારો ધણી છે અથવા મારો માલિક છે એ આવી ગયો એટલે એ મુરઝાયેલું હતું ને તે ખીલી ગયું તરત જ. તે ભમરાઓ પાછા આજુબાજુ આવવા માંડ્યા, પતંગિયાઓ આવવા માંડ્યા, વાતાવરણ બદલાઈ ગયું. એક જ ખાલી કમળે કરેલી ભક્તિ સૂર્યની એના કારણે આખું સરોવરનું વાતાવરણ બદલાઈ ગયું. ભમરાએ ઉડવા માંડ્યા, પતંગિયાએ ઉડવા માંડ્યા, સરસ મજાનું વાતાવરણ. ભક્તિ કોની કરી, તો કે કમળે. અને કોની કરી, કે સૂર્યની. હવે આપણે અહીંયા થઈ ગયા મળ વગરના થયા એટલે કમળ. મળ વગરના થઈ જવું, કુબુદ્ધિને છોડી દીધી એટલે આપણી કુજાણને છોડી એટલે જાણ તો થઈ ગઈ ને, સુજાણ થઈ ગઈ ને. એટલે આપણે મળ વગરના થઈ ગયા. મળ વગરના જે થઈ ગયા એ કમળ થઈ ગયા. એટલે કમળ એટલે અંશ અને અંશી એટલે સૂર્ય. આ સૂર્ય છે એ જળ પ્રકાશ આપે છે ને આપણા કેવલ કરતા સૂર્ય છે એ ચેતન પ્રકાશ આપે છે. એના કારણે આપણે હાલતા ચાલતા છીએ, એની બાજુ આપણું ચિત્ત રહે છે. હવે એ જ્યાં ફરે ત્યાં હું જાઉં છું. હવે મારી ને એની એકતા છૂટતી નથી. ઓલી જે ઉપાસના કરતો હતો એ ઉપાસના તો પાર્ટ ટાઈમ હતી. 48 મિનિટ બેહું, 144 મિનિટ બેહું, 2 ઘડી બેહું, 6 ઘડી બેસું. પછી હું જ્યારે પૂજા આરતી કરતો, ગ્રંથ વાંચતો ત્યારે જ તે હું એની સાથે એકતા કરતો. હવે એવું નથી. હવે હું તો એકતા હોય, જાગું તો એકતા હોય, ખાવ તો એકતા હોય. એની હારે મારો હવે સંબંધ જ એવો થઈ ગયો. હવે હું છૂટો પડતો નથી. જેમ કમળ છે, સૂર્યમુખી છે, એ સૂર્ય હારે એવો સંબંધ કરી નાખે છે. આપણે ગમે ને જાય તો વાઈફાઈ આપણું જે સિમ કાર્ડ તો હાલે જ છે. કારમાં ગયા હોય, બસમાં જાય, રિક્ષામાં જતા હોય, આપણે સ્કૂટર લઈને જતા હોય, ટ્રેનમાં જાય દૂર સુધી, દિલ્હી જાય. તો હવે ધારો કે સેટેલાઇટ વાળું છે આપણું સિમ કાર્ડ, તો પ્લેનમાં બેસો તોય ચાલે. તો એને 1 મિનિટ 1 ક્ષણે છૂટું રહેતું નથી. એટલે હવે આ જે કમળ થયું છે મળ વગરનું એ અંશ, એની એકતા હવે પરમ ગુરુ સાથે એવી રીતે રહી છે કે હવે છૂટો પડતો નથી. કારણ કે હવે એને મળ અડતું નથી. કેવલ કર્તાની સાથે એકતા હવે થઈ ગઈ ને એવી, એટલે સંસારમાં રહે તો એને સંસાર અડે નહીં, એટલે મળ એને ચોટે નહીં. આવો કમળ સંસારમાં રહે બધાની સાથે. એટલે કીધું સંસારથી પછી કઈ શરીર છોડીને એને ભાગવાનું નથી. અને આ 24 કલાકની અમારી ઉપાસના. પહેલા તો શ્વાસે ઉપાસના કરવાની વાત હતી. શ્વાસ તો હવે બહુ દૂર પડે. શ્વાસને 4 સેકન્ડ લાગે. એક શ્વાસ જાય ને એક શ્વાસ આવતા એને આખો શ્વાસ પૂરો થાય 4 સેકન્ડ લાગે. 4 સેકન્ડ એટલે તો બ્રહ્માંડની રચના થઈ જાય. તો એટલો બધો સમય મારે નથી જવા દેવો. એટલે તું જેમ છો એમ, એટલે મારો કોઈ કાળ નહીં વચ્ચે. હું ને તું એકદમ વર્તમાન, કોઈ કાળ નહીં. એક ક્ષણ કે શ્વાસે તો 100 ને તો આખા દિવસમાં કેટલા હોય કે હું તો કે 21,600 વાર જ હું શ્વાસે યાદ કરું. વૃત્તિ યાદ કરું તો ગણતરી જ ન થાય. અનંત અંત જ નહીં એટલી વૃત્તિ એની સાથે એક રહે.
પેલો તો શ્વાસ એટલે આટલો જ સમય યાદ કર્યો. વૃત્તિ હવે મારી તો હું છે, મારી જાણ જે સુજાણ થયેલી પરમ ગુરુની પરમ સુજાણ સાથે એકતા કરી લીધી એટલે આ બાજુની બધી જ તત્વોની ઉલટ ક્રિયા થઈ ગઈ. ઉલટ ક્રિયા થઈ ગઈ એટલે હું મારા સ્વરૂપે અને હું તો તું તારા સ્વરૂપે હું મારા સ્વરૂપે, તો આપણે બે તો સજાતીએ છીએ. એટલે હવે મારી ને તારી એકતા હવે છૂટતી નથી, શ્વાસે શ્વાસે નથી. એ હું જ્યારે ઉપાસના કરું ત્યારે પણ નથી. આ બધાની ઉપાસનાઓ મારી ઉપાસના સામે એકદમ કહેવાય ને વાહિયાત છે. આ ઉપાસના હવે અંશ કરે છે, હવે જીવભાવ નથી કરતો, શરીર નથી કરતું. શરીર ઉપાસના કરતું હોય તો એ પૂજા પાઠ કરે, એ આરતી કરે, એ ચરણામૃત લે, એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, એ પરિક્રમા કરે, એ પ્રસાદ ખાય, એ શરીરની ઉપાસના છે બધી. પછી અંતસ્કરણની ઉપાસના આવે મનની. તો આ બધા કે ને માનસિક પૂજા કરે છે, તો ઓલી પૂજા બંધ કરીને માનસિક કરે. એમાંય બધું એવું જ હોય. પેલા એ મનમાં વિચાર કરે કે હું બગીચામાં ગયો, ત્યાંથી ફૂલ તોડી આવ્યો, એક સરસ મજાનું વાસણ લીધું છે, એની અંદર છે આ બધું મૂક્યું છે, કંકુ લાવ્યો, ચોખા લાવ્યો, એવું મનની અંદર કરે. પછી એમ કે આમાં મેં હાર ગૂંથ્યો, એ મેં પરમ ગુરુને ચડાવ્યો, આ પ્રસાદ લાવ્યો, આટલી વસ્તુ શીરો બનાવ્યો, આ પકવાન બનાવ્યા, એવી રીતે પછી બધું બનાવે મનમાં બનાવીને બધું એમ ગોઠવે સરસ મજાનું. પછી એના ઉપર પાછું એક સરસ સફેદ કપડું ધોયેલું એના ઉપર ઢાંકી દે, તુલસી પાન લાવે એમાં મૂકે, પછી બાજુમાં જરી પેલું મૂકે પાણીનું સરસ મજાનું એવું પાત્ર મૂકે જળનું, પછી દીવો અગરબત્તી, પછી એની વાટો કે જે કાંઈ હોય એ બધું તૈયાર. એ મનસ પૂજા થઈ. એ રીતે જ્યારે કરે ત્યાં સુધી હોય. તો એ માનસિક પૂજા છે એ પછી બીજા મન બીજી જગ્યાએ લાગી ગયું તો પછી માનસિક પૂજા થતી નથી. શરીર બીજી જગ્યાએ લાગ્યું તો શારીરિક પૂજા થતી નથી. એટલે એ બધી પૂજા છે એ ખંડિત છે. અને મારી જે સુજાણની અને પરમ સુજાણની જે પૂજા છે અથવા ઉપાસના છે એ અખંડિત છે. અખંડ ઉપાસનાને પામવાની રીત એ આપણે સમજ્યા. આ મેં 84નો ક્લાસ હતો ને એમાં આવી થોડી વાત કરી હતી. એ વાતને હું અહીંયા રિપીટ કરું છું, તમે એને સાંભળજો. અને આમાંથી થોડું નવું પણ આવ્યું છે એટલે ખબર પડે કે હવે આપણે એકરૂપ થઈ ગયા. હવે આ વિષય છે એ અહીંયા આપણે જોયો. હવે આ પહેલો ક્લાસ ગયા વખતેની સાથે હરખાવીએ છીએ. હવે આપણે શું સમજવાનું છે કે તમે બધું સમજાવી દીધું છે, એમાં કઈ બાકી તો રહ્યું નથી. કે હવે સમજવાનું શું રહે? પછી તમે કહેશો કે તો બાકી નથી રહ્યું, તો રોજ ફૂલ આવ્યા હોય ગુલાબના છોડને તો 10 આવ્યા, 15 આવ્યા, 20 આવ્યા, તો હું કાલ નહીં આવે નવા? પછી એ તોડી લેશું તો પ્રમ દિવસે નહીં આવે નવા? એ તો નવા આવશે. એમાં નવી સુગંધ, એમાં નવું મધ, નવું અત્તર, તો રોજ આવે છે નવું. એટલે મારે તો હું તો નવીનતમ જ રહું છું. પરમ ગુરુની સાથે મારી એકતા થઈ એટલે હવે હું કાંઈ વાસી થતો નથી, કારણ કે હું ઉપવાસી થયો છું. મેં સાચો ઉપવાસ કર્યો છે ઉપાસનાનો. આ બાકીનો બધો ઉપવાસ કરી નાખ્યો, સંસારનો ઉપવાસ થઈ ગયો. અને મારી જે ઉપાસના થઈ છે એ કૈવલ કરતાની થઈ ગઈ. એટલે આ બાજુ હું બધાથી પરેજી થઈ ગઈ. મારી રહું ખરો એમાં પણ ખાવ નહીં, એવી રીતે રે ખરો પણ ખાય નહીં. તો એવી રીતે એની કીધું ને કે ઉપાસનાની આ રીતેની તૈયારી કરી. એટલે ઉપવાસ કર્યો, સંસારનો ઉપવાસ કરી નાખ્યો, સારની સાથે એકતા કરી લીધી. અસાર બાદ અને સારની એકતા, એવો જેને વિચાર આવ્યો છે એવા અંશો આપણે. હવે મનુષ્ય શરીરે અમે જીવીએ ખરા, પણ અમે દેહભાવ નથી, અમને જીવભાવ નથી, અમને આત્મભાવ નથી. હવે અમે કૈવલ કરતાના ચેતન સજાતી અંશભાવ છે. હવે એ અંશભાવ મારી અંદર વાસ્તવમાં હું છું એ જ છું. મેં બાકીનું બધું આવેલું છે, મારું નામ પાડેલું હોય, પછી આપણે જે જાતિમાં જન્મ્યા છે એ બધી આવેતું છે. હું આવેતું નથી. એ આજ છે ને કાલ નહીં હોય. કાલે હું અહીંથી મરી જઈશ તો બીજી જાતિમાં જઈશ, કોઈ બીજા પક્ષી પશુમાંય જઈશ ત્યારે જાતિ ફરી ગઈ છે, ત્યારે સ્ત્રી પુરુષે કદાચ ફરી ગયા છું. અમુક 5મા મહાકારણ અને પરમકારણ એમાં જાય તો ફરી ગયા છું. તો આ બધું તો ફરે છે, નામય ફરે છે આપણું દર વખતે. તો એ જે ફરે છે એ અખંડ નથી, ખંડિત છે. અને હું નથી ફરતો, એ અખંડ છું અને ચેતન છું. એટલે મારી સાથે મારો યોગ થઈ ગયો. કોનો યોગ કર્યો? એ કે પ્રાણાયામ નહીં કર્યો, મારી સાથે મારો યોગ કર્યો. ચેતન સાથે ચેતનનો યોગ
એની સાથે તો આવો યોગ મને આવડી ગયું કરતા. હવે એ વિચારને આપણે થોડા વિચારી લઈએ. આગળ આપણે શું કર્યું હતું હજી થોડું જોઈએ. આપણે પ્રકરણ છે ને એ 9મા પ્રકરણની અંદર ઉલટ ક્રિયાઓ આવી અને 11 ઉપપ્રકરણ એના છે. આપણે 10મા પ્રકરણની અંદર જઈએ. થોડા 10મું પ્રકરણ કાઢી અને 10મા પ્રકરણની અંદર તમારે ઊંધું ચત્તું હશે, હું આના હિસાબે જોઉં છું એટલે જોઈ લઈએ. આમાં જે છે ને એ 349મું પાનું છે, 59મું. પણ આમાં જે છે એ જોઈ લઉં છું. કાઢો 10મું પ્રકરણ. એમાં પ્રકરણ આડાવાળા લખ્યા છે આપણે કે એમાં ક્રમમાં જ લખ્યા છે બધા? મહત્તાનું નિરૂપણ થોડું વાંચું છું, પછી આપણે એને જોઈએ. તત્વો તો ખબર પડી ગઈ આપણે 84. પરમ ગુરુએ 84 તત્વોનું નિરૂપણ કેવું કર્યું? અદ્રશ્ય તત્વો હતા છતાં એને નિરૂપણ કર્યું. કોઈ કીધું ભાઈ આપણે આંખ તો દેખાય છે, આંખ તો જોઈ શકાય છે, પણ દ્રષ્ટિ જોઈ નથી શકાતું. દ્રષ્ટિનું નિરૂપણ કર્યું કે દ્રષ્ટિમાં આને ક્રોધ છે, આની દ્રષ્ટિમાં કામ છે, આની દ્રષ્ટિમાં લોભ છે. તો એ નિરૂપણ કર્યું એની દ્રષ્ટિનું. આંખ જોઈ શકાય છે, દ્રષ્ટિનું નિરૂપણ કર્યું. નિરૂપણ કરવું એટલે હોય નહીં, આમ છે ખરો સ્વભાવ, એને નથી દેખાતો ત્યાંથી એને કાઢવો. હવે કોઈ અવસ્થાને આપણે 2-3 અવસ્થાની ખબર પડે. તુર્ય અને ઉન્મુની ખબર નથી પડતી. અવ્યક્ત મહાનુભાવ અવસ્થા છે એની ખબર નથી પડતી. સહેજ શૂન્ય અવસ્થા 7મી છે એની ખબર નથી પડતી. મનની ખબર પડતી. મન ને બુદ્ધિ ને અહંકાર ને ચિત્ત આપણે બધું ભેગું જ મૂકતા હતા. તો એની પાછું એને જુદું કર્યું કે મન મનન કરે છે, બુદ્ધિ ઘાટ ઘડે છે, અહંકાર તોલ કરે છે અને ચિત્ત ચિંતવન કરે છે. નચિત્ત છે એ સ્થિર થઈ જાય છે. ચિદાભાસી છે, કેવલ કરતાનો જે ભાસ પડ્યો છે ઈ છે. તો આ રીતે એની નિરૂપણ કર્યા, તત્વનું નિરૂપણ. પછી આકાંક્ષાઓ મૂકી. આકાંક્ષાઓ છે તો એમાં એને કીધું કે કેવી રીતે નિરૂપણ કર્યું. આંખ આવી તો એમાં રૂપમાત્રા મૂકી. રૂપમાત્રાનો અર્થ હું સમજવો કે આખું તમને રૂપ દેખાય છે એ રૂપમાત્રા છે. હવે પહેલી વખતે જેને નક્કી કર્યું છે એ કેટલી હોશિયારી હશે કે રૂપમાત્રાથી જોઈ શકીએ છીએ એમ. અને એ અગ્નિ તત્વની છે. એ અગ્નિ તત્વમાં રૂપમાત્રા છે એનું નિરૂપણ કેવી રીતે કર્યું છે? આપણે કેદું ના જોઈએ છીએ, આપણે ખબર જ નથી. એ તો ગ્રંથ હાથમાં આવ્યા ત્યારે ખબર પડી. ઘણા એની તો 60, 65, 70 વર્ષ વહી ગઈ છે ઉંમર. તો ભાઈ આંખે રૂપમાત્રા છે ને એના કારણે જોઈ છે એની કેમ ખબર પડે? અગ્નિ તત્વ છે ને એની. અમુક લોકો વાંચ્યું હોય કે વેદાંતની અંદર કે બીજામાં તત્વની અંદર, સાંખ્યની અંદર તો કદાચ થોડી ઘણી ખબર પડે. પણ આકાંક્ષા લેવી હોય તો પરમગુરુ સિવાય ખબર જ નથી કોઈને. આકાંક્ષા એવી છે કે એમાં જે ઈચ્છા પ્રગટ થઈ એ ઈચ્છા એવી છે કે એની રૂપ આપ્યું આંખનું. આંખ બનાવવા માટે આકાંક્ષાની જરૂરિયાત હતી. છોકરાને કઈ બોલવું હતું એટલે ભાષા એની જીભ હલવા મળી અને પછી ભાષા નીકળી. એ બોલવાની જે ઉચ્ચારણ આકાંક્ષા પહેલા જન્મી એટલે એની અંદરથી ભાષા જન્મી. કારણ કે અંગ પછીથી તૈયાર થયું. અંદર સૂક્ષ્મ અંગ હતું પણ વ્યવહારમાં નહોતું આવતું. છોકરું બોલી નથી શકતું. તો જે બોલવાની શરૂઆત થઈ ત્યાં તું નહીં જોતી જેવું આવે એવું. હું ડિસ્ટર્બ થાઉં છું. એટલે બોલવાની શરૂઆત થઈ એટલે ઉચ્ચારણ આકાંક્ષા પોખેલી કેટલી સૂક્ષ્મ હશે કે જ્યાં સુધી બાળક 2-3 વર્ષ કે 1.5 વર્ષનું નથી થતું ત્યાં સુધી આકાંક્ષાને બોલવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે આકાંક્ષા બહાર પ્રગટ થવા લાગે છે. અંગ બની ગયું અને આકાંક્ષા પ્રગટ થવા લાગી. ઉચ્ચારણ આકાંક્ષા, નિરીક્ષણ આકાંક્ષા. હવે નિરીક્ષણ કરે છે કે મારે ખાલી આખું નથી જોવું, એ કે ખાલી ભાલ તિલક જોવું છે. ભાલ તિલકમાં ઉપરની અણી જોવી છે. તો આકાંક્ષા કેટલી એકાગ્ર થઈ ગઈ. એમાં એકાગ્રતા કેવી રીતે મૂકી? આકાંક્ષા એટલે એકાગ્ર થઈ જવું. અર્જુનને આંખ જ દેખાતી હતી
એ જ રીતે આપણે આંખ જ દેખાય છે, એ આકાંક્ષા છે, તીવ્રતા આકાંક્ષામાં ભરેલી, એકાગ્રતા, એટલે કામ થઈ જાય. તો એવા તત્વોને એની કઈ રીતે છૂટા પાડ્યા? આપણે કેદુના હાલતા હતા, પણ ખબર ક્યાં હતી કે આમાં, ખબર હતી કે આમાં ગતિ ભરેલી છે એટલે હાલીએ છીએ, પણ એમાં ગમન આકાંક્ષા છે એ કેમ ખબર પડે? એ અગ્નિ તત્વનું કર્મેન્દ્રિય છે પાછી. હવે એ જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિયને જુદી પાડવી, એટલે કેટલું બારીક કામ કર્યું છે. કોઈ આ રીતે કોઈ કામ કરતું હોય ને તો એ ભારતના વડાપ્રધાન નહીં, દુનિયાના કોઈ પણ દેવ થવું હોય ને એને હાવ ઈજી પડે, કારણ કે એને દરેક તત્વની ખબર પડી ગઈ. દેવતા થતા હું વાર લાગે? ધંધો કરવો હોય તો ધંધાની અંદર પૈસા કેમ કમાવો એની ખબર પડી જાય. કવિ થવું હોય તો કવિતા કેવી રીતે લખવી એની ખબર પડી જાય ને, કે તત્વનું વર્તારો એને કરવાનો છે ખાલી. પણ આ આપ્યું પહેલી વખત જેની કર્યું છે, અને આ કહી કોણ શકે? જેની બનાવ્યું હોય એ જ કહી શકે. એટલે નક્કી થાય કે આટલું શ્રેષ્ઠ વસ્તુ આપનાર છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય. બાકીના બધા જે કરી ગયા છે એ કંઈક થોડું થોડું કરી ગયા. શંકરાચાર્ય તો થોડુંક ઉપર છલ્લી બધી વાતો કરી ગયા. માધવાચાર્ય તો એ ભક્તિની ઉપર છલ્લી વાતો કરી ગયા. વેદવ્યાસ તો એની એટલે ઊંધી. સાંખ્ય તો 24 તત્વ 25મું તત્વ જ આપે, એટલી બારીકાઈથી છૂટું પાડી જ ન શકે. ઘી સુધી લાવી દીધું, પણ એમાં ઓજ છૂટું પડીને સૂર્ય સુધી જાય છે, સજાતી સુધી તો કોઈ પહોંચતા નથી. એને ખબર જ નથી કે દીવાની આ ઘીની અંદર હજી ભાગ છે. એને તો એમ લાગ્યું દૂધની અંદરથી મેં છૂટું પાડી દીધું એટલે ઘી તો સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, પણ એ તો ખાવા માટે તારા તત્વો માટે એની અંદર હજી પોતાની સજાતી સુધી સૂર્ય સુધી પહોંચવાનો જે ભાગ છે એ હજી છૂટો નથી પડ્યો. ઓજ એ હજી પ્રકાશ અને ગરમીની અંદર હજી છુપાયેલો છે, એની ભેગો ભળેલો છે. કેવી રીતે ખબર પડે? આંખની અંદર ચીપડા, આંખની અંદર આંસુ, આંખની અંદર દ્રષ્ટિ, એક સાથે ભરેલું. એની અંદર પાછું લોહી, એની જોવાની શક્તિ, રૂપ માત્રા, નિરીક્ષણ આકાંક્ષા, આ બધું કેટલું સૂક્ષ્મ છે. તો તત્વોની એટલી સૂક્ષ્મ બારીકાઈ વાળું જોવું એ કોની તાકાત હોય? એટલે પછી ખબર પડી ગઈ કે ભાઈ આ જેની કર્યું હોય ને એની સિવાય કોઈ ન કહી શકે. એટલે અમે કર્તાને જ માનીએ છીએ, સાચા કર્તાને. તમે બધાએ નક્કી કરેલા તમારા મનના કર્તાને, મનો વાંચિક કર્તાને માનો છો, અમે એને નથી માનતા. તમે મનમાં નક્કી કર્યું કે આ કર્તા છે, પથ્થર મૂકી દીધો ને સિંદૂર ચડાવી દીધું એટલે તમે એને માની લીધા કે આ હનુમાન છે. કોઈ મૂર્તિ બનાવી નાખી, તમે કોઈ પેન્ટિંગ કરી નાખ્યું તો તમે કીધું આ શંકર છે, આ વિષ્ણુ છે, આ માતાજી છે. એ છે નહીં, આરોપણ જ કર્યું છે. તમે માન્યા ને તમે એને સ્વીકાર્યા. ખોટાની ઉપર ખોટું આરોપણ કરીને તમે ખોટું સ્વીકાર્યું. અહીંયા કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. જે સત્ય હતું એને બધું જ જુદું પાડ્યું અને સત્યને છૂટું પાડ્યું, અંશને છૂટો પાડ્યો. તું જો આ તત્વોની અંદર આટલા તત્વો છે, એમાં તું આનાથી છૂટો છે એને પાડ્યું. એટલે અહીંયા કીધું પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ. આજે મેં અત્યારે વાત કરી પરમ ગુરુનું મહત્તા છે. આ જે ખટ વૃત્તિ આદિ પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ છે. આ કેવી મહત્તા છે! એક પણ સંપ્રદાય લઈ લો, એક આ પૃથ્વી જ્યારથી બની ત્યારથી, અથવા બ્રહ્માજી ઉત્પન્ન થયા ત્યારથી, એક શંકુ, 5 મહાપદ્મ, 5 પદ્મ, 5 નિખર્વ, 2 ખર્વ, 1,97,29,39,49,128 વર્ષ થયા બ્રહ્માજી બન્યા. એમાં એ બ્રહ્માજી બન્યા ત્યારથી કોઈને ખબર નથી, એમ મારું કહેવું છે. એ નિરૂપણ કર્યું એમ. અને બ્રહ્માજી બન્યા પછી આ વર્ષો મેં તમને કીધા, એ વર્ષોમાં બ્રહ્માજીના ઉત્પન્ન થયા પછી આ જે ચાલુ બ્રહ્મા એ ઉત્પન્ન થયા પછી 1,80,04,454 રામ, 454 કૃષ્ણ, એટલા અવતારો વહી ગયા. 1,80,04,454 એમાંય કોઈ નિરૂપણ નથી કર્યું પરમગુરુ સિવાય. પરમગુરુ ત્યારે આવે કલ્પે એકવાર, ત્યારે આ નિરૂપણ કરે. એટલે કીધું કે તમે જેને માનો છો, આ મારા હીરાની કિંમત કરું છું, આ મારો હીરો છે, 100 કરોડનો હીરો છે. બધાના હીરા ભલે તારા ગમે એવા હોય, પણ આની જે અંદર લાક્ષણિકતા છે, એના જે ગુણધર્મો છે, એ તું જો તો એકે આના તોલે આવી શકે એવો હીરો જ નથી. કારણ કે આ તારી કિંમત કરાવે છે. તું હીરો લે તો તું કેટલો કિંમતી છો, આ હીરો લઈ શક્યો છો, એની તારી કિંમત કરાવે છે. હીરાની કિંમત નથી. આ
કે તું કે આ સમજી શક્યો એ અંશ કેવો છો એટલે તારી કિંમત છે, આમાં કોઈ હીરાની કિંમત નથી. આ અંશ આવું સમજી શક્યો એટલે આપણી કિંમત વધારે છે. અંશની કિંમત એટલે મહત્તાનું નિરૂપણ. આ મહત્તા એટલે કિંમત, મૂલ્ય, ભાવ. આપણે ભાવ પૂછીએ ને કેટલા ભાવ છે એમ, તો કે ભાવ. મારી વાત સમજો તમે, જે હું અત્યારે કહેવા માંગુ છું એને સમજતા બહુ વાર લાગશે કદાચ. પરમ ગુરુ જેવું કોઈ બીજું છે નહીં. આટલું મક્કમતાથી કહું છું કે આ તત્વના આધારે કોઈએ પણ અત્યાર સુધી ભલે ગમે એટલા ગ્રંથો લખ્યા, 90 લાખ ગ્રંથો નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર 1199 બાળી દીધા. ઈસવીસન 1199 બખ્તિયાર ખિલજીએ જે ત્યાં આગળ જ્ઞાનગંજ નામનું જે પુસ્તકાલય હતું, 3 ભાગની અંદર વેચાયેલું હતું, એને આગ લગાડી અને 6 મહિના બળ્યું. એમાં 90 લાખ પુસ્તકો બળી ગયા. એમાં આ જ્ઞાન નહોતું. દુનિયાનું મોટા મોટું પુસ્તકાલય આ ઈસુ ઉત્પન્ન થયા પછીનું, બધા વેદનો સાર, બધી કળાઓ, ઉપનિષદો, પુરાણ, નીતિ, વ્યાકરણ, આયુર્વેદ, શિલ્પ, ધાતુ વિજ્ઞાન, નૃત્ય, સંગીત, ભાષા વિજ્ઞાન, ભાવ વિજ્ઞાન, ગાન, તાન, આ બધા જ વિષયની અંદર એક વિષય બાકી નહોતો કે એમાં, પણ તો એમાં પોતાનું સ્વરૂપની કિંમત નહોતી. આ સ્વરૂપની કિંમત કોની? મૂલ્ય કોનું? તારું. હીરો બતાવીને હીરાની કિંમત નહીં, હીરો લેવા વાળાની કિંમત છે કે આ હીરો લઈ ગયો, આ કેવડો મોટો હશે માણસ. કિંમત આ જ્ઞાન લઈ જવા વાળો અંશ સિવાય કોઈ છે જ નહીં, સ્વરૂપ સિવાય. એટલે મૂલ્ય બતાવ્યું કે આ કેવું તું કહેવાય છે એવું કે પરમ ગુરુ, પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ એનું નથી. આ પરમ ગુરુને સમજી શક્યા એનું નિરૂપણ છે કે આ હું તમારું નિરૂપણ કહું છું, અંશનું નિરૂપણ છે કે હું તારી વાત કરું છું, તારી આ કિંમત છે કે તું આ વાત સમજી શક્યો. પરમ ગુરુને સમજી શકો વાળો તું, તારી કિંમત કેટલી? એક એક તત્વને સમજી શક્યો. ક્યાંય નથી. કોઈ પણ દર્શન લઈ લો, કણાદનું લઈ લો, વૈશેષિક દર્શન લઈ લો, જૈમિનીનું લઈ લો, એનું મીમાંસા ન્યાય દર્શન ગૌતમનું લઈ લો, પતંજલિનું યોગ દર્શન લઈ લો, સાંખ્ય દર્શન વિષ્ણુનો અવતાર કપિલ મુનિ, દેવહૂતિ અને કરદમના સંતાન, 10મું સંતાન, અને એના આશીર્વાદથી એને ઘરે જન્મેલા, એની અગર નહોતું. રામ અને કૃષ્ણ ગીતા આખી લખી તો ગીતાને તે 5200 વર્ષ થયા. 5200 વર્ષ પહેલા કયું જ્ઞાન ચાલતું હતું? તો 5200 વર્ષમાં આ જે જ્ઞાન છે એ વેદ ઉત્પન્ન થયા, એની આ જે કલ્પની શરૂઆતમાં ઉત્પન્ન થયા. પણ આ કલ્પ એટલે આ કલ્પની જે યોજના છે એ તો 4 યુગની છે. એક કલ્પ છે એમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. એ જે યોજના છે એ તો આ ખગોળીય છે. જે ભૂભાગની અંદર જે ખગોળ છે, આપણું આખું જે આકાશગંગા ફરે છે એની અંદર જે આપણો જે સૂર્ય છે એ અભિજીતની આજુબાજુ ફરે છે. એના કારણે જેમ પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે છે, એમાં ઋતુઓ થાય અને પોતાની ધરી ઉપર ફરે છે એટલે રાત દિવસ થાય છે. એવી રીતે આપણું સૂર્યમંડળ અભિજીતની આજુબાજુ ફરે છે. એના કારણે એ આ 4 યુગ જાય છે અને યુગની કલ્પનાની અંદર વેદ ઉત્પન્ન થાય છે. વેદ નહોતા ત્યારની વાત કરે છે, આ 4 વેદની પારની. કે તમે પૃથ્વી પર હો તો દિવસ રાત થાય ને. તમે પૃથ્વીથી ઉપર વહી જાઓ 1500 કિલોમીટર ઉપર તો રાત દિવસ નહીં થાય ને. ત્યાં તો સૂર્ય તમને 24 કલાક દેખાશે. પૃથ્વી ફરે છે એટલા માટે. એમ જો આ અભિજીત મંડળની બહાર વહી જાય તો ત્યાં વેદ નથી. કારણ કે 4 યુગની અંદર જ વેદની શરૂઆત થાય છે. પહેલા યુગની અંદર જયારે છે એ પાણીમાં વેદ લઈને વયો જાય એટલે પહેલો અવતાર થાય છે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, અને પછી વરાહ અવતાર થાય ત્રીજો. વરાહ અવતાર પાણીમાં જે પૃથ્વીને હિરણાકશ્યપ અને હિરણાક્ષ આ વેદને લઈને નીચે વયો ગયો એટલે એ 4 વેદને લઈને તે પછી ત્રીજો અવતાર જે થયો સતયુગમાં, ત્રીજો અવતાર એ થયો વરાહ. એટલે એ પછી પૃથ્વીને બહાર કાઢી, એમાં વેદ બહાર આવ્યા.
પાણીમાં રસાતળમાં ગઈ હતી, એને પૃથ્વીને લેવા બહાર, એ વેદને બચાવ્યા એની. તો વેદની શરૂઆત તો યુગના પરિણામમાં થાય છે. તમે ભૌગોલિક ભાગ છે આપણો, જે ખગોળીય ભાગ છે, એ જે સૂર્ય છે એ અભિજીતની આજુબાજુ ભરે. અભિજીતને છોડીને સૂર્ય બીજી જગ્યાએ વહી જાય તો ત્યાં વેદ નથી, 4 યુગ જ નથી. જેમ અહીંયા આપણે પૃથ્વીમાંથી બહાર નીકળી જઈએ તો રાત દિવસ નથી, તો ત્યાં તો આપણે જે સ્પેસની અંદર જાય છે તો ત્યાં રાત દિવસ નથી. આપણું સ્પેસ શટલ છે એને 24 કલાકની અંદર કેટલી વખત રાત દિવસ થાય છે? આપણું જે સ્પેસ શટલ છે ને ઉપર મૂકેલું આકાશમાં, 24 કલાકની અંદર 16 વખત રાત અને દિવસ થાય. એને 16 વાર ફરી લે એટલે એને 16 વાર સૂર્ય દેખાય ને અંધારું દેખાય. 16 વાર. આપણે આ તમે પાછું યુટ્યુબમાં જોજો, એઆઈમાં જોજો એટલે ખબર પડી જશે. એ બહાર વહી ગયા પછી અહીંનો કોઈ કાળ નથી લાગતો. તો એને કીધું કે આ મહત્તાનું નિરૂપણ આ જ્યારથી ઉત્પન્ન થયું આમાંથી કોઈ જાણતું નથી. વેદ જાણનારામાં કોઈ નથી જાણતું, વેદાંત જાણનારામાં કોઈ નથી જાણતું આ વાતને. એટલે કે છે કે આ કોની બનાવ્યું છે એને ખબર છે. તો કે આને કોણ સમજીએ કે એનો સજાતી અંશ, એટલે મહત્તાનું નિરૂપણ. હું તને એનું મહત્તા કહું, આવા પરમગુરુ છે. એ તારી સજાતીના છે. તારે જો પ્રીત કરવી હોય, અખંડ પ્રીત કરવી હોય તો એની સાથે થાય. બાકી બધા મરવાવાળાને અરે તું પ્રીત કરે એનો કોઈ અર્થ નથી, નિરર્થક છે, કોઈ ફળ નથી, નિષ્ફળ છે. અહીંના પતિ હોય, પત્ની હોય, ભાઈ બહેન હોય, માતા પિતા હોય, પણ નિરર્થક છે. આખરે અત્યારે બસમાં ટ્રેનમાં જઈએ છીએ ત્યાં સુધી જ છે. આપણું સ્ટેશન આવશે અથવા એનું સ્ટેશન આવશે, કાં એ ઉતરી જશે ને કાં આપણે ઉતરી જઈશું. એક સફર છે, સફર. એમાં એ હમસફર છે, બધા સાથે રહેવાવાળા. અને યાત્રા કરીએ છીએ, પાછા એ ઉતરી જશે. એનું સ્ટેશન આવશે ત્યાં, એનું સ્થાન આવશે ત્યાં ઉતરી જશે. અખંડ કોણ છે જે મારે હારે રહેવાનું છે? કોઈ જગ્યા ઉતરશે જ નહીં. તો એ હું છું અંશ, ઘાટ નહીં, ઘાટભાવ નહીં, જીવભાવ નહીં. હું છું અંશ અને મારા અંશી. આ નિરૂપણ કરે છે કે મારું આવું નિરૂપણ છે કે આને સમજવા માટે છે. આ કેવી રીતે? કોઈ છે જ નહીં હવે બીજું મારા માટે. હવે જો બીજી જગ્યાએ દ્રષ્ટિ જાય ને તો સમજી લેવાનું વ્યભિચારી છીએ આપણે, વેશ્યાવૃત્તિ કરીએ છીએ આપણે. આના સિવાય બીજી જગ્યાએ જો દ્રષ્ટિ ગઈ તો ગયા કામમાંથી. પોતાના પિતાને પિતા કહેવાના બદલે બાજુવાળાના પિતાને પિતા કહેવા મળ્યા, એવો અર્થ થયો, વ્યભિચાર થયો. એટલે કીધું કે હવે તારી દ્રષ્ટિ ક્યાંય પણ ન જવી જોઈએ. આટલી તીવ્રતા, આટલી સમજ, આવો વિવેક, આ 84 તત્વના તત્વોને બનાવનાર કેવા? તત્વોને બનાવ્યા છે એની પણ તત્વને સમજવા માટેની આપણે બુદ્ધિ નથી કે આવું આની વાત કરી છે. આંખ વિશે, કાન વિશે એની કીધું શ્રવણ આકાંક્ષા મૂકી છે, શબ્દ માત્રા મૂકી છે, એના કારણે એ સાંભળે છે. ત્વચામાં મૂકી છે શીતોષ્ણ આકાંક્ષા અને સ્પર્શ માત્રા, એના કારણે એ છે એ આપણે ઠંડી ગરમીનો અનુભવ કરે છે. તો કેટલું બારીકાઈથી કરાવે છે. કોણ? તત્વોને ચલાવનાર કોણ છે? અંતસ્કરણ. અંતસ્કરણને ચલાવનાર કોણ છે? ગુણગણ. ગુણગણને ચલાવનાર કોણ છે? ગણની તો કોઈને ખબર જ નથી. ગુણની તો બધા વાત કરતા હતા. ક્યાંય પણ નથી લખ્યું ગણ વિશે. અને ગણ છે ઠોસ વસ્તુ છે. એ ઠોસ વસ્તુ ન હોય તો જે ગતિ કરનારું છે એના આધારે રહી ન શકે. ઠોસ વસ્તુ કઈ જોઈએ? નક્કર વસ્તુ જોઈએ, જેના આધારે ઊભું રહેવાનું. આપણે પૃથ્વી જો નક્કર ન હોત તો આપણે બધા અહીંયા ઊભા કેવી રીતે રહેતા? અહીંયા કોઈની કોઈ નક્કર વસ્તુ જોઈએ, અને નક્કર છે એ ગણ છે. અને ગણને કેમાંથી ઉતાર્યા એનું કીધું મહત્તત્વ, અને એની અંદરથી થયું ધનંજય તત્વ. અને એને સમજાયું. આ ધનંજય તત્વ કહું એટલે ખાલી શબ્દ નથી ભાઈ, એની આખી ક્રિયા કહું છું. કે મહાતત્વ કહું છું એટલે ખાલી શબ્દ નથી. કે આનંદ તત્વ કહું છું, પ્રકૃતિ તત્વ કહું છું, એ શબ્દ નથી. કે આખી ક્રિયા એમાં સમાયેલી છે. ફોન કીધું એટલે ફોન એટલે કઈ સાધન, ખાલી એક 8 ઇંચનું અને આમ 2, 2.5, 3 ઇંચનું એ સાધન છે એવું નહીં. એનું ક્રિયા કે છે. ફોન એટલે તારે બીજી જગ્યાએ વાત થશે. કેલ્ક્યુલેટર એટલે તારો હિસાબ થશે. ફ્રીજ એટલે કોઈ અંદર મૂકેલી વસ્તુ ઠંડી રહેશે. એસી એટલે કોઈ એવું સાધન નહીં કે સાધનને તારે એની અંદરથી તને ઠંડક આવશે. એનું ક્રિયા સમજાવે છે. એસી એટલે પંખા ક્રિયા સમજાવે છે.
તત્વ નામ નથી, તત્વ અંદર રહેલી બધી ક્રિયાની સમજ છે એટલે નામ પાડ્યા. કોઈને ભાલ તિલક કીધું હોય અને કોઈને કીધું હોય કે આંખની મસ પેલી મસ આંજીએ, તો ભાલ તિલક ને મસમાં શું ફરક તરત સમજાઈ જાય છે આપણે. મસ્તી કઈ ભાલ તિલક ન થાય, એ કંકુ અને ચંદનથી થાય. પછી ચંદન અને કંકુથી પાછું છે એ આંખ આંજાય નહીં, એ તરત ખબર પડે છે. એનું કારણ છે કે એનું નામ પડ્યું છે, એની સામે એની ક્રિયા જોડાયેલી છે. ચપ્પલ કીધું એટલે શું કહે? ચપ્પલ કીધું એટલે ચપ્પલ જ વસ્તુ કીધી નહીં, ચપ્પલની અરે એની ક્રિયા જોડાયેલી છે. તું પહેર તો તને વાગે નહીં, કાંટા ન વાગે, તારા પગ ગારાવાળા ન થાય, ધૂળવાળા ન થાય, તારા રક્ષણ મળી રહે. એ ચપ્પલનો આશય છે એમાં સમજાવેલો છે. ખાલી ચપ્પલ એટલે ઓળખવાની જ વસ્તુ છે નહીં, એનો ઉપયોગી છે. એમ 84 તત્વોની વાત કરી, ખાલી શબ્દો નથી આ. અને એની ઉલટ ક્રિયા કીધી તારા સ્વરૂપે થવા માટે. આ કીધું આ મહત્તા, પરમ ગુરુની મહત્તા તો જુઓ. કોઈ હજી નથી થયું એવું બુદ્ધિશાળી પૃથ્વી ઉપર કે જેને આવી બુદ્ધિ હોય કે આ નિરૂપણ કરી શકે. કોઈ નહીં. ખાલી મનોની ઊંચામાં ઊંચી સ્થિતિ હોય, બીજી ત્રીજી ચોથી પાંચમી અવસ્થા સુધી, એ મનસ્થિતિની અવસ્થાએ જાય એટલે એ મોટા મોટા સત્સંગ કરે. એ રજનીશ થઈ જાય, એ શંકરાચાર્ય થઈ જાય, એ વિદ્વત્તા પ્રાપ્ત કરે, બધાને જીતી લે. એ બુદ્ધિની આ બાજુની પરાકાષ્ઠા છે. કોઈ પણ હોય, દાદા ભગવાનના સ્થાપક હોય કે બ્રહ્મકુમારીના સ્થાપક, આપણે કોઈના માટે પેલું નથી કહેતા, પણ આ સ્થાપકની ગતિની ખબર પડે એટલા માટે, એની સ્થિતિની ખબર પડે આપણે, એને સમજી શકીએ એટલા માટે. ગમે એટલા વિદ્વાન થયા ન હોય, જેને મૂળની જ ખબર નથી, જેને ધરની ખબર નથી, એ ધર્મની વાત કરે છે. ધરને જાણતા નથી ને એના મર્મની વાત કરે છે. એ તો સંપ્રદાયો છે. ધર એટલે અંકુર, અંકુરની વાત કોની કરી અત્યાર સુધી? બીજની વાત કરી. ધર એટલે અંકુર, અને અંકુર ઉપર નીજ પોતાનું સ્વરૂપ. બીજ ઉપર અંકુર, અંકુર ઉપર નીજ તારું સ્વરૂપ. તો બીજ ધર્મ સુધી બધાએ પહોંચી જાય. અષ્ટસિદ્ધિ નવનિધિ હનુમાનજી આપી શકે, પણ હનુમાનજી આ જ્ઞાન ના આપી શકે. દત્તાત્રેયજી આખી દુનિયાના ગુરુ થઈ શકે ને એને 24 ગુરુ થઈ શકે, પણ એ આ જ્ઞાન ના આપી શકે. નારદ કેટલાને વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરાવી શકે અને મંત્ર આપી અને ધ્રુવને, પ્રહલાદને, વિષ્ણુને દર્શન કરાવી શકે અને આ બધું થઈ શકે. અવિચલ પદ પણ આપી શકે, પણ એ જ્ઞાન ના આપી શકે. આ નારદ કે બધા સનકાદી મુનિમાંથી જન્મેલા સંન્યાસીઓ, અને સનકાદી મુનિને આ જ્ઞાન નહોતું. એને બ્રહ્મ જ્ઞાનમાં અટકી ગયા, એ બ્રહ્મ જ્ઞાનથી ઉપર ના ગયા. જે વસ્તુ આ કહે છે પરમ ગુરુની વાત, એ વાતને સમજવા વાળા આ બાજુ કોઈ નથી અંશ સિવાય. કોઈ બુદ્ધિ છે જ નહીં. અંશની બુદ્ધિ જ જાગ્રત કરો ત્યારે જ આ સમજાય. એટલે આને તમે એ રીતે સમજવાનું છે કે કેવી રીતે આને અમે સમજીએ. આજે જે નિરૂપણ કરું છું હવે એમાં થોડા આગળ હાલી. આ પરમ ગુરુની વાત ઉપરથી બધું સમજાવી દીધું મેં. નાલંદા વિદ્યાપીઠથી લઈને 90 લાખ પુસ્તકો સળગાવ્યા. 90 લાખ પુસ્તકોમાં હું નહીં હોય કયો? કેટલી ભાષામાં લખાયેલા પુસ્તકો. પાલી ભાષા હતી, બ્રહ્મી ભાષા હતી, સંસ્કૃત ભાષા હતી, ત્યાંની મગધ ભાષા હતી. ઓછામાં ઓછી 40 થી 45 ભાષાઓની અંદર લખેલા હતા એ પુસ્તકો. સાહિત્યો એ તાડપત્ર ઉપર લખેલા હતા, તામ્રપત્ર ઉપર લખેલા હતા, અમુક છે એ ખજૂરીના પાન ઉપર લખેલા હતા, અને એને પ્રોસેસ કરેલી હતી અમુક રસાયણોથી, અમુક વનસ્પતિના રસથી, કે લાંબો સમય સુધી એવા ને એવા રહે. એ બધાને સળગાવી દીધા. તો હજી 1 કરોડ શિલાલેખો અને તામ્રપત્ર ઉપર લખેલી વસ્તુ હજી સંગ્રહાયેલી છે. આટલું હળગાવી દીધું તોય એમાં 1 કરોડ શિલાલેખો અને તામ્રપત્ર ઉપર લખેલું છે, એમાં એકેમાં નથી. કિંમત સમજાવું છું તમને. આ આપણો હીરો કેટલો મહત્વનો છે, એટલે તમે ધ્યાનમાં રહે. આ કઈ હીરો અમિતાભ બચ્ચન નથી.
સુપરસ્ટાર કહેવાય એવું. આ કીધું કે કોણ છે આનું કઈ રૂપ છે? તો કે જો પરમ ગુરુનું જે સ્વરૂપ છે એ કેવું છે, કેવી જાણ છે, પરમ મહત સુજાણ જાણ સ્વરૂપ, આવું સ્વરૂપ કરતાનું. એની સાથે એકમેક એટલે કરતાની સાથે એકમેક, એની જે બધું બનાવ્યું છે એની હાજરીમાં. એટલે મારા કેવલ કરતા કેવા છે એને સમજવું હોય તો સારસાની અંદર મારા પરમગુરુ કેવા છે એને સમજવું છે તો આપણે ઉમરા મંદિરની અંદર જવાથી નહીં સમજાય, આપણા ઉમરામાં જવાથી સમજાય છે. જેમાંથી અંશે થવાની ઉમરો આવે ને એમાંથી સમજાય છે. અને એ સારસા એટલે જે નગર છે એમાંથી નહીં સમજાય, આપણે જે સારનો સાર લઈ શકીએ એવી બુદ્ધિની હોશિયારી છે એમાંથી સમજાય છે. સારનો સાર ગ્રહણ કરીએ કે એનું નામ સારસા છે. ઉમરો એટલે એ ઉમરો નહીં કે જેની અંદરથી મંદિરમાં જવાય, એ ગામ છે એવો ઉમરો નહીં કીધું. ઉમરો એટલે તારા સ્વરૂપ સુધી જવાનું જે દરવાજો છે એમાં જાય તો સમજાય છે. એટલે કીધું આ બધા મંદિરો છે કે નહીં, મંદિર તો તારું છે. આ શરીર તને જે આપવામાં આવ્યું છે અને એમાંય 7 શરીરો છે, એની સાથે આ શરીર સાથેના 5 6 એટલે 7 શરીર, એના ઉમરા, એની વચ્ચેથી નીકળવાનું છે, એના દરવાજા તારે ગોતવાના છે. 2 અવસ્થાની સંધિની અંદરથી નીકળવાનું છે જાગ્રત રહીને. એને કીધું ઉમરો, 2 અવસ્થાની સંધિ વચ્ચે રહેલો ઉમરો. અને એને સમજવા માટેની અંશની બુદ્ધિ, એનું નામ સારસા. અને આવ્યું ક્યાં? ગુજરાત પ્રદેશની મધ્યમાં, નાભીમાં જવું પડશે તારે. ખેડા જિલ્લો મધ્યમાં આવ્યો અને એમાં સારસા એટલે ગુજરાતના મધ્યમાં. સારી વસ્તુ. ગુજરાત શાકાહારીમાં 1લો નંબર, વડાપ્રધાન એના થાય, ગૃહમંત્રી એના થાય, ગમે એને જાવ તો એ બધા તો ગાંધીજી એના થાય. નાભીમાંથી જ બધા નીકળે. આ નાભીનું જે સ્થાન છે એ સ્થાન છે એ સારસા. તું તારી નાભીમાં ગયો, તારી ઉત્પત્તિનું મૂળ સ્થાન જડ્યું તને? નાડ કેવી રીતે જોડાયેલી હતી મા સાથે, એ નાભીથી જોડાઈને કેવી રીતે ગયો? તો કે કોઈ વાત કાલ્પનિક છે જ નહીં, અહીંયા માની લેવાનું છે જ નહીં કાંઈ, તને સમજાય જ જશે. એટલે એ કીધું કે હું તને જે વાત કરું છું કેટલી ઊંચી છે કે આવા પરમ ગુરુ, આવા કેવલ કરતા, એને તું બાજુમાં રાખીને હવે આ ગ્રંથનો અભ્યાસ કર. એ જે તને સમજાવે છે એ રીતે તું તત્વને સમજ. એની મહદ બુદ્ધિ છે, એની પરમ સુજાણ છે અને મારી સુજાણ છે, એને બાજુમાં મૂકીને મારે આ બધાને સમજવાના. એટલે ભૂલ ન થવા દે. શિક્ષક બાજુમાં હોય ને તો ભૂલ ન થવા દે. આપણે જ્યારે ગાડી શીખવા જઈએ 4 વ્હીલ, એટલે કોઈ ડ્રાઇવિંગ જે ટ્રેનિંગ સ્કૂલ હોય એમાં આપણે પૈસા ભરીએ 3000 5000, એટલે એનો માણસ બાજુમાં બેઠો હોય એને બ્રેક હોય. એટલે આપણી ગાડી આપણે શીખતા હોય ને તો એ અથડાય નહીં, શીખી જાય ને અથડાય નહીં, કારણ કે ઓલો બ્રેક મારે. એટલે પરમગુરુ બાજુમાં બેઠા છે, શીખી જાય અને આપણે જ્યારે અથડાવાના થાય ને ત્યાં એ બ્રેક મારી દે. એટલે પરમગુરુની મહત સુજાણ જાણને તું બાજુમાં રાખ તારી સુજાણ જાણની સાથે, એટલે તને આ ડ્રાઇવિંગ કરતા આવડી જશે. આ મુદ્દાઓ સમજવા જેવા છે બધા. હવે અહીંયા કે છે હું આજે આ 1 ક્લાસ લઈશ ને તોય ત્યાં 10 ક્લાસ આના લેવા પડે એવી સ્થિતિ છે મારી. હવે કે છે અહીંયા પ્રકરણ 10મું, પરમગુરુનું નિરૂપણ કર્યા પછી, પરમગુરુને વાત કર્યા પછી પરમગુરુ શું કહેવા માંગે છે. હવે મેં આમાં મોસ્ટ આઈએમપી કરી છે, મેં કેટલું લખ્યું છે આના વિશે. હવે સકળ તત્વ પદાર્થયુક્ત આ બધી જ ઉપરોક્ત વૃત્તિઓ એ જ પોતાનું નિજ સ્વરૂપ જોવાનું દર્પણ છે એમ જાણજો. હવે એને કહી દીધું, જો તત્વ હું તને સમજાવું છું, તત્વને તું બરાબર સમજી ગયો, તત્વને સમજ્યા પછી તારે તારું સ્વરૂપ જોવું છે તો ક્યાં જોઈશ? તો ક્યાં દર્પણ છે કે તત્વ, એમાં તને તારું સ્વરૂપ દેખાશે. તું કેવી રીતે એમાં ભળ્યો? આંખમાં તું કેવી રીતે ભળ્યો? જીભમાં કેવી રીતે ભળ્યો? આંખમાં જે રીતે ભળ્યો છો તું એ રીતે જીભમાં નથી ભળ્યો, એની રીત જુદી છે. કે ન્યા કેવી રીતે? આંખમાં તું તો રૂપ જોવા હાટું ભળ્યો છે, તો જીભમાં તું ભળ્યો છે તો સ્વાદ લેવા હાટું ભળ્યો છો, ત્યાં જુદી રીત છે. તું મુખમાં ભળ્યો છો એની જુદી રીત છે કે ત્યાં ઉચ્ચારણ કરવા હાટું ભળ્યો છે, તું તારે બોલવું છે એટલે ભળ્યો છે. તું કાનમાં ભળ્યો એ
એ કે આ ત્રણેયથી જુદી છે. તારે શ્રવણ કરવું છે, જુદી રીતે સાંભળવું છે, એના માટે તું ભળ્યો છે. તું નાકમાં ભળ્યો એટલે શું? તારે સુગંધ લેવી છે, એ જીભમાં નહોતી આવતી. તો તારું જુદા જુદા સ્થાનમાં ભળવું, તત્વમાં ભળવું, એ તારી જે જુદી જુદી પ્રક્રિયા, એ જુદી જુદી પ્રક્રિયામાંથી તું જ્યારે ભેગો થાય તો તારું સ્વરૂપ તને દેખાય છે. એ તત્વમાં દર્પણ છે, તત્વનું દર્પણ છે, એટલે તું તને દેખાય. દર્પણ ઉત્પન્ન કર પહેલા. દર્પણને સમજી લે, દર્પણ કેવું છે, અને એના અંદર તારું સ્વરૂપ તને દેખાય છે એ કેવું છે. જ્યારે તું જોઈશ ત્યારે તો એ કે એ દર્શન નથી, એ સુદર્શન છે. તારું સ્વરૂપ જોવું એ સુદર્શન છે, અને બાકીનું પરાયું બધું જોવું એ દર્શન છે. દર્શન અને સુદર્શનના બે ફરક. પરાઈ બધી વસ્તુ જોવી, કૃષ્ણને જોવા, રામને જોવા, બ્રહ્માને જોવા, વિષ્ણુને જોવા, શંકરને જોવા, ઈશુને જોવા, મોહમ્મદનું કઈ બીજા સાહિત્ય જોવા, વેદ જોવા, પુરાણ જોવા, કુરાન જોવું, પછી અગ્નિ જોવો, બહારનું તારે કંઈ પણ જોવું, સૂર્ય જોવો, ચંદ્ર જોવો, એ બધું દર્શન છે. અને તારું સ્વરૂપ તત્વમાં તારે જોવું, એનું નામ સુદર્શન છે. કેમ કે પેલી જાણ છે, આ તો સુજાણ છે. સુજાણથી સુદર્શન આવે અને જાણથી દર્શન આવે. કુજાણથી તો પછી અજાણ નહીં, તો બધું હાવ નીચેનું છે. એની તો હું વાત જ નથી કરવાનો તારી હારે. એ તો કચરામાં નાખી દેવા જેવું જ છે. એને અમે જો નહીં કે એને ખાતર કરી નાખી કે બાકી આમાં તું ઊભો રહે. તો અહીંયા કીધું કે જોઈ કે આ દર્પણ છે, કે દર્પણ જોઈશ કેથી? ત્યાં આ દર્પણ છે એ દ્રષ્ટિથી દેખાવાનું નથી તારી. તો એને તારે જોવાની છે સુરતા અને વૃત્તિથી. એક આંખમાં સૂર્ય છે અને એક આંખમાં ચંદ્ર છે. એ બે દ્રષ્ટિ નીકળે છે. એ ચંદ્ર દ્રષ્ટિ છે એ સ્ત્રી રૂપ છે, અને સૂર્ય દ્રષ્ટિ છે એ પુરુષ રૂપ છે. એ બંનેથી તને આ બાહ્ય બધું જે દેખાય છે એ દર્શન છે. પણ જે દ્રષ્ટિથી નથી દેખાતું અને સુરતા અને વૃત્તિથી જોવાનું છે એ સુદર્શન છે. દ્રષ્ટિ ત્યાં નથી. તારા સ્વરૂપમાં જોવાની દ્રષ્ટિ એ આવી હોય જ નહીં, કે જ્યાં સુરતા અને વૃત્તિ છે. કે એટલે હવે તું જો, પછી અહીંયા વૃત્તિને એને સુરતાને જુદી પડે. સુરતા કોને કેવી, કોને ખબર હતી તત્વમાં? સુરત આપણે વાંચી ખર્યા, ગાઈ ખરા, કબીરજીને કહે સુરતા એક રૂપ રાખવીને એ બધી વાત કરીએ આપણે, પણ સમજવી કેમ એને? એટલે પરમ ગુરુએ પછી એનું દ્રષ્ટાંત આપ્યું કે સુરતાને તારે કેમ સમજવી. એટલે એની કીધું કુંજ નામનું પક્ષી હોય, એક સાથે બધા બેટ ઉપર ઈંડા મૂકે અને બધા ઈંડા મૂકીને ઉડી જાય, હજારોની સંખ્યામાં હોય કે, અને એ ઉડતા હોય અને ઈંડા એ નીચે પડ્યા હોય, અને એ જ્યારે છે એ એની દ્રષ્ટિ કરે, એની સામે એવો દ્રષ્ટિ એટલે સુરતા કરે. એ સુરતાથી જે જેનું ઈંડું હોય એ સેવાય. હું તમને ફોન કરું, જેનો મેં ફોન કર્યો એમ જ જાય, પાછો બીજાને જાય જ નહીં. એટલે ઈંડામાં તે બધાની અંદર કોડ હશે, એના બધાની અંદર છે એ સિમ કાર્ડ અલગ અલગ ને બધાના નંબર અલગ અલગ હશે. એને કીધું સુરતા. બેટ ઉપર હજારોની સંખ્યામાં ઈંડા પડેલા હતા, અને પેલા કુંજ પક્ષીઓ ક્યાંય ઉપર રમતા હતા, આકાશ ગમન કરતા હતા, કેટલાય ઊંચા હતા. હવે એ સુરતા મારે એ પોતાનું ઈંડું હોય એની ઉપર જાય. જે ફોન કર્યો બધાને ફોન જાય જ નહીં, જેને માર્યો છે એને જ જાય. નંબર એક ફરક પડી ગયો તો બીજી જગ્યાએ વહી જાય. પણ આ કુંજ ત્યારથી તો આ વ્યવસ્થા હતી મોબાઈલની. પરમ ગુરુએ મોબાઈલ વ્યવસ્થા કરીને અમુક અમુક પક્ષીઓને, જીવો જંતુને મોકલી દીધા કે આ તમારે ભવિષ્યમાં જરૂર પડશે એટલે હું મૂકી દઉં, આ ઓળખાણની જરૂર પડશે. એટલે દ્રષ્ટાંત કાઢવા ક્યાંથી સુરતાના? એટલે દ્રષ્ટાંત કાઢ્યું એની કે ત્યાં કુંજ ત્યાં રહે, પોતાનું બાળક જ્યારે સેવાઈ જાય ને બચ્ચા, ત્યારે એક સાથે બધા બહાર આવવા મળે. ઈંડા એક સાથે મૂકે, બહુ લાંબો ફરક ન હોય, અને એ સાથે તે પાછા બચ્ચા એક હારે આવી જાય. અને બચ્ચા જેવા આવી જાય એટલે એની માં ત્યાંથી આવી જાય. જે જેનું બચ્ચું હોય એની આગળ જાય, અને એ બચ્ચું પાછું એની સુરતા બેની એક થઈ જાય એટલે એને પકડી લે. એમ અંશની સુરતા પરમ ગુરુએ એક કરવાની છે. આ રૂપી કે દર્પણ છે, એ દર્પણમાં તારે તારું સ્વરૂપ જોવાનું છે. આ મજાની વાત કરીએ નહીં, આ સુરતા છે. અને વૃત્તિ કોને કીધી? કે
આ સુરતાની વાત કરી તો વૃત્તિ તો આના કરતા સૂક્ષ્મ છે કે હવે એને અહીંયા સમજાવવા માટેના દ્રષ્ટાંતો કેવા કાઢવા એ આપણે કાઢશું પાછા કે આ સુરતાનું આવું દ્રષ્ટાંત છે તો વૃત્તિ કેવી છે કે અને વૃત્તિ કોણ જાણે છે? વૃત્તિ તો એક જ અંકુર જાણે છે. અંશની વૃત્તિ અંકુર પકવવા ઉપર પડી એટલે જે અંકુર પાકી ગયું છે એ વૃત્તિને જાણે છે. એ વૃત્તિ અંશની લઈ અને એ પોતે પુરુષના શરીરમાંથી નીકળી લિંગ દ્વારા માતાની યોનિની અંદર રોપાય અને જે ઓરિજિનલ સુરતા વાળું છે, જે વૃત્તિ વાળું છે એ જ નાભી પોતાની નાભી હારે જોડે છે. બીજા બધા મરી જાય છે. આવી વૃત્તિ છે. એ વૃત્તિનું કોઈ દ્રષ્ટાંત બાહ્ય નથી, એ આપણું જ છે બધાનું દ્રષ્ટાંત. જે ગતિ આપણે અંશે આપણે પકેવાય એની વૃત્તિ નાખી છે અંદર. એ વૃત્તિને આપણે આપણી અંદર લઈ લીધી. જેમ ટાચણી છે એ લોહ ચુંબકને અડે અને લોહ ચુંબકની અરે થોડો સમય સહવાસ કરે એટલે એમાંય ચુંબકી તત્વ આવે. પછી એને પિન લગાડો નાની એવી તો પિન ચોંટી જાય. એટલો સમય રહે ચુંબકી તત્વ 8-10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જેવું હોય ત્યાં સુધી એને ગ્રહણ કરી રાખે. એ જે સુરતા જે વૃત્તિ છે એ અંશની વૃત્તિ અંકુરો પકવવા ઉપર પડી. એ અંકુર છે એ પાકીને જે નીચે આવ્યું અને એમાં જે પાકું છે જે 100% અંશની વૃત્તિને ધાવીને આવ્યું છે એની પોતાની અંદર એ સમાવી લીધી છે, પચાવી દીધી છે. એ પચાવીને જે આવ્યું છે એ જ એક અંકુર એ અંડાણુની અંદર ઘૂસી અને નાભી સુધી એ પોતાની નાભી જોડી દે છે અને એ પછી કૈવલ કરતા જે મૂળ સત્તા છે એની સાથે નાભીથી નાભી જોડી અને પોતાને 9 મહિનામાં પકવી નાખે છે. આને કીધું વૃત્તિ. સુરતાનું ઉદાહરણ આપ્યું કુંજ પક્ષીનું અને આ આપણું બધાનું ઉદાહરણ આપ્યું એ વૃત્તિનું કે કેટલી અંદર હવે ઝીણો અમથો હતો ત્યાં તો કેટલા પ્રકારના પરુ ને લોહી ને વીત ને ચિકાશ ને કેટલું હોય. એમાંથી મારી વૃત્તિ એવી રાખવાની જે મને પરમ ગુરુએ આપી. એટલે મેં કીધું પરમ ગુરુને આપણે સાથે રાખવાના, પરમ સુજાણ જાણને, અને આપણી સુજાણને એની સાથે રાખો તો એ આવશે. એ આપણે એક વખત કર્યું માના ઉદરમાં હતા ત્યારે અંશની જાણને. હવે પરમ ગુરુની જાણને લેવી છે. એ અંકુરમાં આવી. અંકુરથી મોટી કોઈ રચના નથી આ સૃષ્ટિમાં. અને અંકુર બનાવ્યું છે એ અંશે બનાવ્યું. અંશ બનાવ્યો છે એ કેવલ કરતા બનાવ્યો છે. તો વિશેષ વિચાર કરતા આપને ખબર પડે કે આપણા સ્વરૂપનો આ અનુભવ છે. આમાં કોઈ કાલ્પનિક વાત નથી, કોઈ ધર્મની મૂળ વાત કોઈ કરી જ નથી શકતું. ધર્મના મર્મને કોઈ જાણતું નથી. ધર એટલે પ્રથમ પિતાજીના અંકુરની અંદર હું જે પિતાજીના બ્રહ્મરંધની અંદર જે સહસ્ત્રદળ કમળ છે એમાં હું પાક્યું જે અંકુર એ ધર એને પકેવું એ એનું મૂળ, એનો મર્મ. અને ત્યાંથી જે નીચે હું આવ્યું માતા પિતાના સહયોગથી અને જે નીચે આવ્યું ને નાભી સુધી પહોંચી ગયું અને એ મર્મને સાથે લઈને આવ્યું એ મૂળ મારો ધર્મ છે. અને પછી જન્મ પછી સંપ્રદાયો છે બધા. ધર એટલે પ્રથમ, ધર એટલે મૂળ અને એના વિશેષ વસ્તુને જાણવી એટલે એના મર્મને જાણવું એનું નામ ધર્મ. કોઈને ખબર જ નથી. ધર્મ એટલે ધારેતી ધર્મ, ધારણ કરે છે એ ધર્મ. એમ કે પૃથ્વી બધાને ધારણ કર્યા એ ધર્મ. પણ તું માના ઉદરમાં જે ધારણ થયો એનો ધર્મ મૂળ કીધું છે. પિતાજીના બ્રહ્મરંધમાં ધારણ થયો એનો ધર્મ. પૃથ્વીએ તો તું જન્મ્યા પછી ધારણ કર્યો છે. એની પહેલા તારો જે મૂળ પ્રથમ કોની તને ધારણ કર્યો હતો? તો એ આ અંકુરની આખી ગતિ. અંકુરમાં મર્મ આખો છુપાયેલો છે. આ અંકુર જ આખી ગતિ છે. આ અંકુર જ આપણે બધા બેઠા છીએ. આનું રૂપાંતર નથી થયું ને આ અંકુર છે. આપણે બધા શુક્રાણુ અંડાણું છીએ. અત્યારે આવું જોઈ લો. રૂપાંતર થયું એટલે મનુષ્ય સ્ત્રી પુરુષને એવા ભાવ છે. એ રૂપાંતર નથી થયું એને ભાવને જોઈ લો અત્યારે. તો અંકુરમાં આવે જવાનું કીધું. પરમ ગુરુએ કીધું અંકુરની ગતિને જોઈ લેતું. એટલે અહીંયા કીધું કે અંકુરમાં જાય છે એટલે બધા તત્વો 84 તત્વો અંકુરમાં છે. અંકુરની એક ફ્રેમ છે અને એમાં તારું સ્વરૂપ દેખાય છે. કારણ કે વૃત્તિ એમાં તારી છે અંશની વૃત્તિથી તારે જોવાનું છે એટલે તને દેખાય છે. એટલે તત્વોની અંદર જોવાની રીત બતાવી દીધી આપણે. આ 84 તત્વોની ઉલટ ક્રિયાનું મૂળ કારણ બતાવી દીધું કે ત્યારે અંકુરમાંથી જ ઉલટ ક્રિયા છે. 84 આમ તું કરવા જઈશ તો તને સમજાશે નહીં. એક જગ્યા ઉપરથી જ આખી અંકુરી ગતિ તારે લેવાની છે. ત્યાં બધું જ ભરેલું છે અને ત્યાં તારું સ્વરૂપ તને દેખાશે. અને એ તે સુરતાથી અને વૃત્તિથી, દ્રષ્ટિથી નહીં દેખાય.
આ સમજ લેવાની છે. એટલે એને કીધું કેવું છે કે દર્પણ છે એમ જાણો. આ વૃત્તિને વિશે પદાર્થ તત્વની ક્રિયા કરવી તે રૂપ કાચનું ઘર એટલે ફ્રેમ જાણવું. હવે વૃત્તિના વિશે આ વૃત્તિ છે એ જે અંકુરમાં ગઈ છે એ અંકુરનું જે રૂપ બંધાણું એ ફ્રેમ છે. એની ફોટો જેમાં આપણે મૂકીએ એની ફ્રેમ બને એ ફ્રેમ છે. કે અંકુરની જે બાહ્ય પ્રત છે આપણે આ ફ્રેમ છે. આ ફ્રેમ ચામડીની બહાર આપણે નથી જઈ શકતા. ફ્રેમની બહાર ફોટો ન હોય, કાગળ ના નીકળે હોય, ફ્રેમની અંદર જ હોય. એટલે એની કીધું તારે જે કાંઈ વસ્તુ છે એ અંકુરની અંદર ભરેલી છે એ રૂપ ફ્રેમ છે, ફ્રેમ જાણવું. એમાં વૃત્તિરૂપ કાચ જાણવો. એ વૃત્તિ છે એ કાચ છે, એના અંદરથી તને દેખાશે. હવે આ દર્પણને વિશે આપનું આપ અંશનું પ્રતિબિંબ જણાય છે. એ પ્રતિબિંબ આવ્યું છે કે એમાં અંકુર વિશે. એ દર્પણ છે એમાં અંકુર છે એની અંદર તારું પ્રતિબિંબ આવ્યું છે. તું આવ્યો નથી, અંશ નથી આવ્યો. અંશનું પ્રતિબિંબ આવું એટલે વૃત્તિ આવી, પડછાયો આવો, ભાસ આવો. આ છે એ કે તે કેવું છે તે સાંભળો. તારું સ્વરૂપ કેવું છે એ તને બતાવું. કે તે દિવ્ય સજાણ સ્વરૂપ અલ્પજ્ઞ ગતિવાળું હોય, પદાર્થમાં વર્તમાન કરે એવું છે. હવે પદાર્થની સાથે એકતા કરી શકે એવું છે. આ તારું કેવું સ્વરૂપ છે કે દિવ્ય. પહેલું તેને કીધું દિવ્ય છે. સજાણ જાણ સ્વરૂપ. આપણે કેવું કીધું? પછી જાણમાં આવી ગયા એટલે સજાણ મૂકી દીધી. જ્યારે આપણે આપણી સજાણ જાણમાં આવી ગયા પછી જાણમાંથી પાછા અજાણમાં આવ્યા, કુજાણમાં આવ્યા. પણ જાણમાં જે તું કીધું સજાણ જાણ સ્વરૂપ છે તારું. આ સજાણ જાણ સ્વરૂપ અલ્પજ્ઞ ગતિવાળું હોય, પદાર્થમાં વર્તમાન કરે એવું છે. કે એ પદાર્થ સાથે પ્રીત કરે એવું છે. આ અલ્પજ્ઞ છે. તો કેવી રીતે પ્રીત કરે છે? કે પદાર્થ સાથે, એટલે પોતાને પાછું ખોઈ નાખે. એટલે આજે સવારમાં હું જોતો હતો કે જે પારો હોય ને, પારો એને સોનાની સાથે રાખો ને તો એને ગાળી દે, સોનાને ચૂસી લે. હા, પારો. એટલે એના મેં પ્રયોગો સવારમાં માને મોકલ્યા છે 3-4. એમાં તમે પારાનો વરખ કરો તો પારો એમને સોનાના દાગીના થોડો સમય રહેવા દો ને એટલે પારો એને ચૂસી લે. પછી દાગીનો રહે નહીં, રસ થઈ જાય, એકરૂપ થઈ જાય. એટલે સોનું ક્યાં છે એની ખબર પડે નહીં. એટલે આ લોકો આમાં બતાવ્યું છે, હું તમને વિડીયો બતાવીશ પછી, એટલે ધ્યાનમાં પણ આવી જાય કે કેવી રીતે બતાવ્યું છે. પારો છે એ કેવી રીતે ચૂસી જાય. તો એક અદભુત આરોર બતાવી દો એટલે ધ્યાનમાં આવી જાય કે હાલો બરોબર છે. આ લોકો આ રીતે આજે શું કરે કે જે જગ્યાએ સોનું હોય ને ત્યાં પારાને નાખી દે એ લોકો. એટલે એ પારા સોનાના જે કણો હોય ને એને ચૂસી લે. પછી પારો બધો ભેગો કરી લે એ ટોટીથી. પછી પારો ભેગો કરે પછી એમાંથી જે કિમિયાગર હોય, જાણકાર હોય, એ પારામાંથી સોનુને જુદું પાડે. સોનુને જુદું પાડો, પારો બહુ ઝેરી હોય, જો એમાં ગરમ કરવું પડે તો એની જે વરાળ બને ને નાકમાં હોય ને તો માણસ મરી જાય એને. એટલે પારો છે એ ઝેરી છે. હવે એને કિમિયાગર બહાર કાઢી શકે. પારામાંથી સોનું કાઢવું હોય તો કિમિયાગર એને બહાર કાઢી શકે. તો આ બધા એમાં મેં 4 કે 5 વિડીયો છે એ તમને દેખાડીશ. એક વરખનો છે, એ વરખ કરે Here I have some mercury, which is the only metal that's a liquid at room temperature. What's cool about it is that it can dissolve most other metals and form something called an amalgam. And to separate it from raw હવે એને એ બતાવ્યું છે. what I think is fun though is to just throw some gold leaf. આ બતાવ્યું છે નહીં. આ સોનાનો વરખ છે. સોનાનો વરખ છે Onto it. એ પછી પારાની અંદર નાખે એટલે પેલો ચૂસી લે. પછી As the પીળો રહે જ mercury નહીં. dissolves it, the gold is slowly pulled in and it જો આ ચૂસતો જાય, એમને ખાતો જાય એને, બરાબર. પછી ઓડકારે ન કરે એ કે પાછું. and I can just keep adding more gold. જેટલું નાખો એટલે બધે જો ચૂસી લે તરત જ. આ પારો એને ચૂસી લે છે. પારો છે એ રસવાળો હોય. હવે ચૂસીને પછી પારો થઈ જાય છે. હાવ ટોટલ કેટલું ચૂસી જાય છે, બરાબર. એ બધાને ખાઈ જાય અને પોતાની અંદર હમાવી લે આ રસ.
હવે આ રીતે એની જે પારો ખાઈ જાય એવી રીતે અંશને છે એ તત્વો છે એ ચૂસી લે. સમજાણું? આ તત્વો ચૂસી લે અને એ ચૂસી લે એટલે એનું રૂપ જ ન રહેવા દે, પારો જ લાગે કોઈને. હવે આપણે અંશ છે એ ખબર જ નથી, તત્વો 84 તત્વો એ આપણે ચૂસી લીધા છે. હવે કીધું આ કામ બીજો કોઈ કરવા જાય તો કરી ન શકે કાઢવાની. એને ખબર છે કે આમાં સોનું છે તો પણ ન કરી શકે. આપણા અંશ છે છતાંય ન કરી શકે. કેમ કે તત્વોમાંથી એને છૂટો પાડતા તત્વની જે વરાળ થાય અથવા તત્વના જે ગુણધર્મો છે એ પોતાની અંદર ગરી જાય, અને પોતાની અંદર ગરી જાય એટલે પોતે છે એ જે કાઢવા જાય એ હોતી ફસાઈ જાય. તો કોણ જાણે છે તો કે એને કીધું કિમિયાગર, રસ વિદ્યા શાસ્ત્ર જાણે છે એ લોકો. હવે આને કેમ જુદો પાડે છે એનું હોતી વર્ણન કર્યું છે. એમાં બહુ સાવધાની રાખે છે જુદું પાડતી વખતે. અને કંઈ તમે કપડું બાંધી દો અથવા તમે માસ્ક પહેરી લો તો પણ એના કણ એટલા સૂક્ષ્મ હોય છે કે વચ્ચેથી શ્વાસમાં વહી જાય. શ્વાસ જ્યાં આપણે ગમે એવું હોય શ્વાસ તો આપણે લઈ જ તે. અને જો તમે શ્વાસ નાકેથી ન લેવાનું કરો તો તમારા શરીરની અંદર જે આ કોષ જે શ્વાસ લે ને એમાંથી પારો અંદર કરી જાય અને એ લોહીની અંદર ભળી જાય. તો એમાં કાઢવો એ અઘરો પડે. એટલે આ લોકો છે એને કિમિયાગર સિવાય ન કાઢે. એટલે અહીંયા કહે છે કે અંશને આ ચૂસી જાય છે તત્વો. અહીંયા કહે છે કે આ રીતે અને સમજવાનું છે કે કેવી રીતે ચૂસી જાય છે. અમે પ્રયોગ તમને દેખાડ્યો. તો અત્યારે કોઈ આપણે અંશે સહી જ નહીં. તત્વએ ચૂસી ગયા એટલે તત્વ રૂપ થઈ ગયા એટલે પારો જ દેખાય છે સીધો અને ફટાફટ ખાઈ જાય. પછી એવું કીધું કે આ અંશ કેટલાય ખાઈ જાય ને તો ઓડકાર એને આવતો નથી તત્વને. અમે એવું કીધું એ કે પારો આટલું બધું હોનું ખાઈ જાય છે ને તો ઓડકાર નથી આવતો, મોટો નથી થઈ જતો. એટલો હોનું કાઢો ત્યારે પછી આવે, વજન વધે પણ એને એનો જે દળ છે એ વધતું નથી, શેપ વધતો નથી એનો. એટલે એને કાઢે ત્યારે પાછું દેખાય કે ઓહો આ અંદર હમાઈ ગયું હતું, આ અંશ આવી રીતે ફસાઈ ગયો છે તત્વોમાં. એને કાઢવાની જે ક્રિયા છે એનું નામ ઉલટ ક્રિયા છે. જે આપણે ઉલટ ક્રિયા કરી છે એને કાઢવાની ક્રિયા કરી છે. આ કેટલા વાગ્યા સુધીનો છે પહેલો ક્લાસ? 9:30 છે. હવે અહીંયા કીધું છે એની કે આ મેં પહેલા તમને સમજાવી દીધું, દરેક વાત તમે સમજી ગયા એ રીતે કીધું. તત્વની વાતો કેવી રીતે પહેલેથી જ લઈને આ નિરૂપણથી લઈને વાત કરી છે એટલે તમને સ્પષ્ટતા રહે આ વસ્તુની. અહીંયા કીધું કે આ રીતે પ્રતિબિંબ આમાં જણાય છે. બરાબર? હવે સાંભળો. દિવ્ય સજાણ સ્વરૂપ અલ્પજ્ઞ ગતિવાળું હોય, પદાર્થમાં વર્તમાન કરે એવું છે. હવે કીધું આ અંશની જે વૃત્તિ છે એ પદાર્થમાં વર્તમાન કરે છે એવું છે. પદાર્થને છોડીને વર્તમાન કરે, ઉલટ ક્રિયા કરે તો કર્તાને વર્તમાન થાય, પણ અત્યારે પદાર્થમાં વર્તમાન કરે એવું છે. નીચે આવ્યા ને એટલે આ સુલટ ક્રિયા થાય. હવે ઉલટ ક્રિયા છે એવું છે તે એને કીધું. હવે આ સ્વરૂપને જોવું એટલે કે પરમ ગુરુની કૃપાએ શુદ્ધ નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખવું. સમજાણું? ઓલું અમાપક છે કેવલ કરતા. અહીંયા કીધું કે તારે પહેલા અશુદ્ધ થયો છો કે જે આ પારો ભળી ગયો સોનાની સાથે એ અશુદ્ધિ છે. અહીંયા કીધું હવે આ સ્વરૂપને જોવું એટલે પરમ ગુરુની કૃપાએ શુદ્ધ નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખવું. હું જોવું એટલે ઓળખવું, વૃત્તિથી જોવું એટલે દ્રષ્ટિથી જોવું એવું નહીં, ઓળખવું. ક્યાંથી ઓળખવાનું? પરમ ગુરુની કૃપાએ શુદ્ધ નિર્મળ, તારું નિર્મળ સ્વરૂપ છે કે હવે એ પારાની અંદર હોય ત્યાં હું એને જોઈ શકવો જોઈએ. પારાની સાથે એક છે ત્યારે હું જોઈ શકું છું કે આમાં શુદ્ધ નિર્મળ સ્વરૂપ સોનું છે. હવે મારે એને કાઢવાની જ રીત ગોતવાની. મને ઓળખાઈ ગયું કે આની અંદર છે તો હું કાઢી શકું. હવે કાઢનારો કોઈ કિમિયાગર, કોઈ ગુરુ છે, કોઈ શીખવાડવા વાળા છે, એને અગર જવું પડે. એ કોણ છે? તો કે પરમ ગુરુ. એ કેનેથી કાઢે? તો કે એને હું પૈસા આપું તો કાઢે નહીં, કૃપાથી. તમે એની કઈ સેવા કરો તો કાઢે. એને સેવાની જરૂર છે? એને તમારી સંપત્તિની જરૂર છે? એને કઈ ઓછું પડે છે? એને અગર કઈ નથી, એને હું તમારી અંદરથી આનંદ લેવો પડે છે કે ભાઈ હું એને ત્યાં જાઉં એની સેવા કરું તો એને પગ દુખતા બંધ થઈ જાય, એને એ કરવું પડે છે? ના, એવા નથી. એને તું કંઈક એને ધરે 2, 5, 10 લાખ રૂપિયા એની પેલું કરે તો એ પૈસા એને આ બધું બનાવ્યું છે એને પૈસા કરે. આ પથ્થરમાંથી હોનું કાઢી શકે. ત્યાં શાલિગ્રામ છે, ગંડકી નદીની અંદર જે શાલિગ્રામ પથ્થર હોય છે તો એ શાલિગ્રામ પથ્થરની અંદરથી ઓલો કીડો બનાવ્યો હોય. એ કીડો એને ખાઈ જાય, વચ્ચે ખોતરતો જાય અને એને પચાવીને જે મળ કાઢે ને એમાંથી સોનું કાઢે આ લોકો. એનું હોતી છે આપણે નેપાળમાં
ગંડકી નદીની અંદરથી. તો એ પથ્થરમાંથી સોનું કાઢતો હોય એ તારા 2, 5, 10 લાખ રૂપિયા, કરોડ, 5 કરોડ કે તું આખી દુનિયાને આપી દે, તારથી એને શું થાય? એનું છે ને તું આપે તો તે આપ્યું હું શૂન્ય ને શૂન્ય. હિસાબ કેવી રીતે કરે? તે જે આપ્યું બધું આપી દઉં હું એને, તો હિસાબ તારું છે હું તું આપી દે તો શૂન્ય નું શૂન્ય, એને કાંઈ આપતો નથી તું. એટલે અહીંયા કીધું કે કૃપાથી, સમજાણું શબ્દ વાપર્યો છે. આ ખાસ ધ્યાન રાખવાનું. તને એ એમ કે હું એને આવી સેવા કરું, એની સંપત્તિ આપી દઉં, એની ભક્તિ કરું, એનાથી મળે નહીં. ભક્તિ જે એને ગમે, એને એમ લાગે કે કોઈ પણ પ્રકારની એમાં અશુદ્ધિ નથી, ભક્તિની અંદર અશુદ્ધિ હોય, એ નવધા ભક્તિ અહીંયા નહીં ચાલે. પ્રેમ લક્ષણ એને પ્રેમ કરવો છે મારે પરમ ગુરુને, એ જો વાસના રહી ગઈ ને તને, તો એ ભક્તિ નહીં હાલે. અહીંયા ચેતન ભક્તિ જોઈ છે. પ્રેમ કરવો છે પરમ ગુરુને, એ તો હાવ નીચેની વાત છે. પછી પ્રેમ નહીં તારે છોડવો પડશે. અહીંયા વાત કરે છે પ્રેમથી. એ તો કૃષ્ણને એને લાગે, પરમ ગુરુને નહીં લાગે. નવધા ભક્તિ છે એ આ બધા ગુણને લાગશે. ઓલી પ્રેમ લક્ષણા છે એ નિરંજન અને બ્રહ્મને લાગશે, પણ અહીંયા એ નહીં ચાલે. અહીંયા કહે છે કે કેવું તે પરમ ગુરુની કૃપા એ શુદ્ધ નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખવું. કેવી રીતે ઓળખાશે? કે આ ગુરુ કેવી રીતે કાઢવાનું છે કે જે કલાઈ પારાની અંદર જે સોનું છે એ જોવાઈ ગયું, ધ્યાનમાં આવી ગયું. આ ગ્રંથ સમજી લીધા એટલે ખબર પડી કે આ પારામાં સોનું છે, આ પારો જ છે, એમાં અંશ રૂપે સોનું છે. બરાબર. મને કોણ કઢાવશે? તો કે પરમ ગુરુ. કઈ રીતે કઢાવશે? કૃપાથી. એની આગળ જાઓ કે તમે થોડાક હું પૈસા આપું, કે આ તે આપું, તો કે જાને ભાઈ ગયો જાને, તમારી સેવા કરું. આખા ગામની દુનિયાની આખ્યાની હું સેવા કરું છું કે રાત દિવસ એના રોગ અંદરથી મટાડું છું કે, તો તું શું સેવા કરે? આ વનસ્પતિ મેં આપી, એની અંદર ઔષધિ આપી, એનાથી બધાની સેવા થાય છે, એના રોગ મટે છે. કે તું મારી કઈ સેવા કરે? કે હું તમારું ગુણગાન ગાવું, કે તમારી સ્તુતિ કરું, પ્રાર્થના કરું. તો રહેવા દે નહીં કે અક્ષર મેં આપ્યા છે, કે રાગ મેં આપ્યો છે, ચક્ર મેં આપ્યા છે, ભાવ મેં આપ્યો છે, એ બધું મેં પૂર્યું છે, ત્યારે તું દીવો તરીકે હળગે છો અને એ પાછો મને એનીથી આરતી કરે છે. કે આપ્યું તો મેં છે. એ કે આ આરતથી પણ તારું કામ નહીં થાય, આ આરતી આ આરતથી પણ નહીં થાય. એ કીધું કૃપા શુદ્ધ નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખાવું. આ શુદ્ધ નિર્મળ માપક કીધું. તમે તો એકેદેશી છો અને વ્યાપક તમારી સત્તા છે અને હું માપક છું, અંશ. તમે એકેદેશી, વ્યાપક તમારી સત્તા, અને હું અંશ તમારો એ એક અલ્પ, અને તમે સર્વ. એટલે સર્વજ્ઞ સત્તાના ચરણમાં હું આવ્યો છું. હવે ચરણમાં આવ્યો છું એની અંદર એ જે મારો ભાવ, કુભાવ, અભાવ જે કાંઈ છે એ દેખાય એને, એટલે કહે છે કે આ નહીં ચાલે, હાલે તને જે જોઈ છે આપી દઉં. એને બહુ છૂટવામાં સારું પડે છે. આ મનુષ્ય શરીરમાં જે અંશો આવ્યા ને એની દ્રષ્ટિ તત્વ બાજુ થઈને એટલે એ તત્વમાં વધારો કરી દે, એટલે ઓલો એમાં ભરાઈ જાય. ઉંદરડાને દર જોતું હોય તો એને 10 દર આપી દે મોટું, કે પછી એમાં હલવાઈ જાય. 10 આપી દે, એમાં કયા ઘરે જવું? કઈ 5 ગાડી હોય ને એમાં કઈ ગાડી વાપરી એની બહુ તકલીફ પડે. કપડા ઝાઝા હોય ને એટલે તરત, પેન ઝાઝી હોય ને તો તરત ખબર પડે કે કઈ વાપરવી, એમ ત્યાં લોચા જ પડે. એટલે એ વધારે આપી દે, એટલે ભલે હલવાઈ રહે. આમાં એક હોય ને તો એક જ વાપરે. કોઈ ઝાઝા હોય ને આજ કયા ચપ્પલ પહેરવા, ઝાઝા લઈ લીધા ને એટલે પરમગુરુ શું કરે, એને પદાર્થ ભાવ ઉપર છે, આનો પૈસા આપો, આને ખરીદવા દો, એટલે એ એક્સ્ટ્રા વધારે લઈ આવે. પછી એમાં ને એમાં હલવાયેલું રહે, એટલે પેલો ગૂંચવાયેલું રહે. તો પરમગુરુ છટકી જાય. આને પદાર્થ ભાવ ઉપર પ્રીતિ છે, પદાર્થ ભાવ ઉપર પ્રીતિ છે, એટલે એમાં આપી દો. રૂપિયામાં છે પ્રીતિ, હાલે કે તને બહુ જે જલ્દી પરમગુરુ આગળ પોગે ને એવા જે ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી હોય ને એને તો બહુ પૈસા આપી દે, અને એવા હલવાઈ જાય ને કે એમાંથી નીકળી જ ન હોય. એટલા બધા ડ્રેસ આપણે લઈ આવીએ ને કે એમાં જ હલવાઈ રહી, પછી એમાંથી નીકળી જ ન હોય. કે દેતી વખતે જીવ ન હાલે, કોઈને હારા હોય એટલે દઈ ન શકી, કેવું રોકાય જો તમે. પછી હાથે કરીને થોડોક ફાટી જાય ને તો ફાટી નાખીએ, તો કોઈ નુકસાન કરી તો હા નુકસાન કરેલું છે એમ કરીને આપણે આપવી. સાચું તો આપી ન કે એમ કરીને કે આમાં રોકાય. એટલે કે અંશને આ બાજુ રોકવા માટે પરમગુરુને પોતાથી છૂટો પાડવા માટે કાંઈ કરવાનું નથી. એને કંઈક ને કંઈક માયા રહેલી જ હોય છે. એ માયામાં વધારો કરી દે. કોઈ છોકરીમાં, છોકરામાં, પત્નીમાં, પતિમાં, એ માયામાં વધારો કરી દે. થોડીક વધારે એ ગમે હાલ આપી દે વધારે, ભલે ફસાદ નીકળવા ન દે. ચશ્મા એક હોય ને 3, 4 ને 5 લઈ આવે, પછી એમાં એવો ગૂંચવાય ને પછી પૈસા વધારે આપે, લઈ જાય.
આનથી આ હારા આવે, પાછા દેખાડે, ઓલો હોતી એને દેખાડે કે આ તમે 2000 ના લીધા ને આ 3000 ના છે, આ 8000 ના છે, આ હંધાઈથી હારા છે. ઓલા 3000 વાળા હોય ને 2000 વાળા તો 8000 વાળા લઈ આવે, ગૂંચવી નાખે. એને ખબર છે કે આને આમાં મારથી છૂટો પડતા હાવ હેલું છે. પરમ ગુરુને બધાને છૂટા પડો ને હાવ હેલા છે. આવા હેલા પણ એને એ કળા જો સમજી જાય પરમ ગુરુની, કેવલ કરતાની, તત્વની, તો અંશ છૂટો પડે કે આ તો એની કળા હું ફસાવશું, આ એનું ઝાડ છે, આ ઝાડમાં ફસાવશું. એ 5 મોટા આપણે છે લોટના ગુંદી નાખી દે અને એ માછલું એને ખાવા આવે એટલે એ ફસાઈ ગયેલું જ હોય. એટલે વધારાનું નથી જોઈતું. મને તું જોઈએ છે એવો જ એનો સંકલ્પ છે. ઓલાને આ જોઈશે, આ જોઈએ, આલે લઈ જા, જલ્દી આપી દે, છૂટો જ કરી દે, આલે લઈ જા જા. અને ઓલાની માગણી પૂરી જ ન થાય અને પછી એવો હલવાય ને પછી કે હવે ભગવાન મારી સામું જો, હવે તારી સામું જોયું હતું ત્યારે તે મારી સામું ન જોયું, ત્યારે પદાર્થ સામું જોયું, મેં તારી સામું જોયું જ તું. અહીંયા કે છે આ રીતે તો કે આ મારું અંશ સ્વરૂપ ઓળખવું કે આ વસ્તુ છે. કે હવે આ સ્વરૂપને જોવું એટલે કેવી રીતે કે આમ આ પ્રમાણે નિજ સ્વરૂપ જોઈને આનંદ કરવો અને પરમ સુખેદ સુખ ભોગવવું. હવે કીધું આ નિજ સ્વરૂપ તારું જોઈને તને શું આવશે? દુનિયાના જે પદાર્થોની અંદર આનંદ આવે છે એ ખાલી માત્ર પડછાયાના છે. આનંદ પડછાયાના આનંદ છે અને એ આનંદને તું સાચો આનંદ માની બેઠો છો. એ કૃતનો છે, આખરે મરી જવાનો એટલે નાશ પામવાનો. પણ હું તને જે તારા નિજ સ્વરૂપનું જે સુખ આપવા માંગુ છું, જેના કારણે આ બધો આનંદ છે, જેના કારણે આ સુખ છે, એવું જે તારું સ્વરૂપ છે એ સ્વરૂપ જોઈને આનંદ કરવો. એ કે બસ તારે એમાં રહેવું અને મારી હારે રહેવું, આપણે બે સાથે રહીશું. કે પરમ સુખેદ સુખ ભોગવવું. આ બધા સુખ નથી, પરમ સુખેદ સુખ ભોગવવું શબ્દ એવા વાપર્યા, પરમ સુખેદ સુખ. હવે આ સ્વરૂપ જોઈને કેવો આનંદ થાય છે તે વિશે દ્રષ્ટાંત આપીને વિસ્તારપૂર્વક સ્પષ્ટતા કરીને કહું છું, તે તમે સાંભળો. હવે ઓલી રાજાની રાણી અને જે પોતે શણગાર સજતીથી અરીસામાં જોયું કે મારી જેવી કોઈ નથી, એનું આખું દ્રષ્ટાંત આપ્યું. એમાં આપણે દ્રષ્ટાંત ઉપર જતા નથી, પણ આપણે સમજવાનું છે કે અહીંયા કેવું છે કે તો કે એને કીધું કે એક સામાન્ય વિષ્ણુના આનંદ માટે એની પોતાના પતિ આ સૃષ્ટિના રાજાઓ હતા એને છોડી દીધા. તો વિષ્ણુના આનંદ માટે એ પોતે વિષ્ણુને પછી વરી એને એ વૈકુંઠમાં ગઈ તો કે મારા ધણી તો કે આ વિષ્ણુ કરતા કેટલા અધિક છે, આ હંસના પતિ છે, એ ગુણગણના પતિ હતા, આ હંસના પતિ છે. તો કે આ પતિને પ્રાપ્ત કરવા એટલે એને કીધું કે હવે ઉપર કહ્યા મુજબ, હવે 359મું પાનું વાંચું છું, બરાબર. વાત પૂરી થઈ ગઈ માતાજીની, આપણે દેવી રાણીની. હવે આ વાત કરીએ. હવે ઉપર કહ્યા મુજબ દિવ્ય પરમપતિનું ચિંતન કરી પરમ ગુરુની ઉપાસના દ્વારા તેમનું ભજન કરજો. કેવી રીતે ભજન કરવાનું કીધું? પરમ ગુરુનું કૃપા મેળવવા માટે ઉપર કહ્યા મુજબ જે ઉદાહરણ આપ્યું એ રીતે કે હું વરું તો એકને જ વરું. કે મારો કોઈ પણ બીજો વ્યભિચાર નહીં, મારો ધણી એક જ તે. કોનો? અંશનો ધણી. બરાબર આવી ગયું બધાને? 445માં નીચેથી બીજી લાઈન. હવે ઉપર કહ્યા મુજબ દિવ્ય પરમપતિનું ચિંતન કરી પરમ ગુરુની ઉપાસના દ્વારા તેમનું ભજન કરજો. આપણા તે પતિ પરમ અનુપમ હોય, અલૌકિક દગ દ્રષ્ટિ રૂપ અતિ સજાણ અમાપ છે. કેવા છે? હું સજાણ છું પણ એ અતિ સજાણ અને અમાપ છે, હું માપવાળો છું. તે પતિ સાથે સંગ થાય એટલા માટે તે મહાપ્રયત્ન કરીને કરજો. આમાં પ્રયત્નની અંદર કઈ પાછી પાની કરતા નહીં, કાચું કાંઈ રાખતા નહીં. આની અંદર તમારો મહાપ્રયત્ન કરજો. એ કે બીજા બધામાં જેમ પૈસા કમાવા માટે, આનંદ લેવા માટે બીજો મહાપ્રયત્ન કરો છો તમે, એ કે કાંઈ વસ્તુ તમને જોઈતી હોય એના માટે તમે મહાપ્રયત્ન કરો છો, એમ એ કે આને મરવું હોય ને તો હેલું છે એવો મહાપ્રયત્ન કરજો. કે મરવા કરતા પણ મરે ને તોય ન મળે એવી વસ્તુ છે. એટલે મહાપ્રયત્ન એને કેવું મરી જવું પડે ને એને જ મહાપ્રયત્ન કહેવાય. હું આટલી મહેનત કરીને તાવ આવી ગયો એને મહાપ્રયત્ન ન કહેવાય. વાસ્તવમાં મરી જવું પડે, જીવભાવ મરી જાય, આત્મભાવ મરી જાય, દેહભાવ મરી જાય તો આ થશે. એવો મહાપ્રયત્ન કરજો કે બધા ભાવોના મૃત્યુ થઈ જાય અને અંશભાવ જ મહાપ્રયત્ન કરી શકે. બીજા કોઈની અંદર આ તાકાત નથી અંશભાવ સિવાય. મહાપ્રયત્ન કરજો
હવે પંચવૃત્તિ સહ તત્વ પ્રકારની ઉલટ ક્રિયા વિશેનો ભેદ સવિસ્તાર દેખાડી સંત સજ્જન પરત્વે પરમ અપાર ઠેઠ સુધીનો લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે. મેં શું કર્યું કે આગળની જે મેં તમને ઉલટ ક્રિયા કીધી કઈ કે પંચવૃત્તિ સહ તત્વ પ્રકારની, એટલે કેટલા કીધા એની અંશવૃત્તિ સિવાયને બાદ કરી નાખો, એટલે કેટલા તત્વો થયા? 83 તત્વોની મેં તમને જે તત્વ પ્રકારની ઉલટ ક્રિયાનો જે વિશેનો ભેદ સવિસ્તાર દેખાડ્યો. આગળ જે ઉપપ્રકરણો કર્યા 11 એમાં મેં તમને બતાવ્યું કે આપણે 10મું પ્રકરણ કરીએ છીએ. ઓલા 9માં 11 ઉપપ્રકરણ હતા, આ 10મું પ્રકરણ છે. અને આમાં એ કહે છે મેં તમને આવું સમજાવ્યું. આગળ આપણે જે 84 તત્વો આવું મેં તમને સમજાવ્યું 84 તત્વોમાં. એ જે મેં તમને સમજાવ્યું તત્વ પ્રકારની ઉલટ ક્રિયા વિશેનો ભેદ સવિસ્તાર દેખાડી સંત સજ્જન પરત્વે પરમ અપાર ઠેઠ સુધીનો લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે. આ વાત થઈ ગઈ. 84 આપણા જે ક્લાસ થયા એમાં આ વાત થઈ ગઈ. એટલે એ કે મેં તમને દર્શાવી દીધું, તમને સમજાવી દીધું. એ કે એટલે હવે શું થઈ ગયું કે તમને લક્ષ્ય નક્કી થઈ ગયો. કયો લક્ષ્ય થયો? પરમ અપાર ઠેઠ સુધીનો લક્ષ્ય વિવેક દર્શાવ્યો. હવે મારા કરતા સિવાય પેલાનું કહી દીધું ને કે મારે બસ વિષ્ણુ સિવાય મારો કોઈ ધણી નહીં. આ દુનિયાનો ભલે ને ગમે એટલો ચક્રવર્તી સમ્રાટ અશોક હોય, ચંદ્રગુપ્ત મૌર્ય હોય, રાજા રામ હોય આ પૃથ્વીના, એ મને નથી જોઈતા. મને તો વિષ્ણુપતિ જોઈ છે. એવો મક્કમ નિર્ધાર જે સ્ત્રીએ કર્યો એવી રીતે અંશે કીધું કે મને મારા પતિ અંશી જોઈ છે. આ લક્ષ્ય નિરૂપણ થઈ ગયું. આ લક્ષ્ય એને જયારે સમજાઈ ગયો, ઠેઠનો લક્ષ્ય, ત્યારે એ કહે છે, ત્યારે એ ગદગદિત થઈ જાય. અહો એવો શબ્દ નીકળે છે. અહો અહો હે અંશ, સકર્તાના સંકલ્પને વિશે બીજગમાં ખટવૃત્તિ રૂપ ભાવનાના અંકુરો ઉત્પન્ન થયા છે. ક્યાં કીધું? પાછી વાત આવી, બીજમાં અંકુર. ત્યાં શું થયું છે તે કે ત્યાં આગળ ભાવનાના અંકુરો ઉત્પન્ન થયા છે. સંકલ્પને વિશે, સંકલ્પ ક્યાં થયો? એટલે આ જે બંધારણ આપણે ચૂસાણા ક્યાં, કઈ જગ્યાએ ચૂસાણા? એમ તો 3 ગર્ભમાં આપણે ચૂસાણા, ગર્ભમાં ચૂસાઈ ગયા. આ જે પારો હતો એ ચૂસાઈ ગયો. એ કેમાં પારામાં સોનું ચૂસાણું? એ પારાના ગર્ભમાં ચૂસાઈ ગયું. તો બ્રહ્મયોનિની અંદર છે એ પેલું અંકુર ચૂસાણું, બ્રહ્મયોનિ છે એમાં અંકુર ચૂસાણું. એટલે અંકુર ભાવ ત્યાં રહી ગયો, પરમાત્મા ભાવ ચૂસાઈ ગયો ત્યાં. અને ત્યાંથી આવ્યો નિરંજન પ્રદેશની અંદર. એટલે નિરંજનની અંદર જે ચૂસાણું એ એનો આત્મભાવ ચૂસાઈ ગયો નિરંજનમાં. પછી જે નીચે આવ્યો આદ્યશક્તિ પ્રકૃતિમાં, એટલે ત્યાં એનો આત્મભાવ ત્યાં આગળ છે એનો જીવભાવ ચૂસાઈ ગયો, અંદર જીવભાવ થઈ ગયો. પેલો અંશભાવ અંકુરમાં આવ્યો, એ અંકુરમાં ચૂસાઈ ગયો અંશભાવ. અંકુર છે એ બ્રહ્મ યોનિમાં આવ્યું, મહદ યોનિ છે બ્રહ્મ યોનિ, એ યોનિ જ છે, એમાં એ ચૂસાઈ ગયો અને એ આત્મભાવ થઈ ગયો અંકુરનો. અંકુરમાંથી પછી નીચે આવ્યો આત્મભાવમાંથી આ પ્રકૃતિના પ્રદેશમાં આવ્યો, એટલે જીવભાવ થઈ ગયો. અને જીવભાવમાંથી જ્યારે પુરુષ અને સ્ત્રીના યોનિમાં ગયો, એટલે ગર્ભમાં ગયો એના સંયોગના કારણે, એટલે એ દેહભાવ થઈ ગયો. આટલી જગ્યાએ ચૂસાતો આવ્યો. ચૂસાણવાની ગતિ કહું છું આ, એટલે ખબર પડે. પેલો અંશ હતો જ્યારે કેવલ કરતા અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિનો જે છેડો હતો વચ્ચે સંધિ, એમાં એ અંકુર થયો, અંકુરમાં ચૂસાણો. અને એ છેડાની અંદરથી પછી આ બાજુ બ્રહ્મમાં આવ્યો, એટલે એનો જે પરમાત્મા ભાવ અને આત્મભાવ છે એ એમાં ચૂસાણો. અને આ બાજુ જેવો એ આવ્યો જીવભાવ અને પછી દેહભાવ, આ બધા ચૂસાતો છેલ્લે છે એ પોતે પારો જ થઈ ગયો. હવે આ દેહભાવ જ થઈ ગયો. હવે હું સોનું છું એ ભાવ જ ભૂલી ગયો. હવે એને કીધું આપણે તો ચેતન છે, અને પહેલા તો બધા છે એ જળ છે. આ આખી રચના કરી, સંચ ભરી દીધો એની. હવે 2 વસ્તુનો તફાવત આપને બતાવશે કે તું અંશે થઈ શકે અને બાકીના જે 84 લાખ યોનિની અંદર જે 83,99,999 જે યોનિ છે એ અંશે ન થઈ શકે, એનો તફાવત બતાવ્યો. અંશે થવાનો અને અંશે ન થવાનો, મનુષ્યોનીમાં અંશે થઈ શકાય એનું એની નિરૂપણ કર્યું છે. એ આગળ આવશે. આ બહુ મોટી વસ્તુ છે કે આપણે મનુષ્યોની મળી, એટલે અત્યારે એનો એક ક્ષણ ન જવા દેવાય.
એટલે કીધું કે 83,99,999 કેમ નથી કરી શકતી? તો એને બતાવ્યું, ભાઈ તમે જુઓ કે પંખો છે, એસી છે, પછી આ ફ્રીજ છે, ટીવી છે, ઘડિયાળ છે, આ બધાય ગાડી છે, એનું મશીન છે, એ બધાય મશીનો ચાલે જ છે. એ કે રોબોટ છે જે સુપર રોબોટ બને છે, આને બનાવનારને એ ઓળખી નથી શકતા. જે સુપર રોબોટ બને છે એ પોતાને ઓળખે છે અને એને બનાવનારને ઓળખે છે. એવી બુદ્ધિ એમાં એની એ રીતે એના ઓલી શું કહેવાય એને ચીપમાં મૂકેલું છે બધું. અને એમાં ટાઈમ એવા પ્રોગ્રામો ફિટ કરેલા છે. એ પ્રોગ્રામના કારણે પોતે જ્યાંથી રિપેરિંગ કરવું પડે, હવે મારી બેટરી ખૂટી ગઈ છે એને પહેલાં ખબર પડી જાય, 25% રહે ને એટલે પોતે પોતાનું ચાર્જિંગ કરે છે. સુપર જે આપણા રોબોટ છે એમાં સુપર AI મૂકેલી છે અને એની અંદર ક્વોન્ટમ કોમ્પ્યુટર મૂકેલું છે. એટલે એને કંઈ પગમાં વાગે કે એને કંઈ દુઃખ થાય કે એને કંઈ પણ થાય, એટલે દુઃખ એટલે તૂટવાનું આવે કે એવું પહેલાં જઈ આવે છે, એને પોતે રિપેરિંગ કરી નાખે છે. કોઈ જગ્યાએ એમ લાગે હું ભટકાઈ ગયો છું, કાં છે તે છે, એમાં મને તો વેલ્ડિંગ પોતે કરી નાખે છે. એના માટે બીજો નથી બતાવો. એવું મનુષ્ય શરીર છે, આવું દિવ્ય છે. સમજાણું? આ પંખો એને રિપેરિંગ નથી કરી શકતો, એના માટે માણસો જોઈએ. એ એના બનાવનારને નથી જાણી શકતા, એસી નથી જાણી શકતું, ગાડી નથી જાણી શકતી, મશીનો તો એમાંય બધાય છે. પણ જે સુપર મશીન બનાવ્યું એ મનુષ્યની બુદ્ધિને પણ ઓળખી શકે છે. એ વાત કરે છે જે ભાષામાં કરવી હોય. અત્યારે જે બનાવ્યા છે તો એની લાગણી હોતી દેખાડે છે, એ પ્રીત હોતી કરે છે, એ દ્વેષ હોતી કરે છે, એ ક્રોધ હોતી કરે છે. આ બધું એ કરી શકે છે. એ લાગણી સાથે એની પોતાને રિપેરિંગ કરી શકે છે. આ મનુષ્યની અંદર આ તાકાત છે. બાકીના જે 84 લાખ યોની છે એ બધા મશીનો છે, એની અંદર આ તાકાત નથી. અને જો મનુષ્ય ન કરે, જો રોબોટ આ ન કરે તો સમજી લેવાનું કે રોબોટ હવે પેલા મશીન જેવો થઈ ગયો. 84 લાખ યોનીમાં મનુષ્ય તે પશુ જેવો થઈ ગયો, જો આ ન કરી શકે તો. એટલે એને જુદું પાડ્યું અહીંયા કે મનુષ્ય શરીર છે એ દેવોને દુર્લભ છે. આ પશુ પંખી જે બાકીની જાતિ છે એને પણ નથી. એટલે એને આ સમજણ ન આવે. મનુષ્ય પોતાની જાતે એને એમ લાગ્યું હાલવું નથી તો કાર બનાવશે, એને એમ લાગ્યું કે ઉડવું છે તો એ પ્લેન બનાવશે. મનુષ્યને એમ લાગ્યું કે મારી અંદર આ દર્દ છે તો એના માટેના અનેક પ્રકારના મશીનો, ઇન્જેક્શનો, દવાઓ એ પોતે બનાવશે. એ પશુ પક્ષી નહીં બનાવી શકે. એ સુપર રોબોટ છે. એ આપણે અત્યારના આ દ્રષ્ટાંત હતું એટલે કહી શકું. બાકી પરમગુરુ હતા તે આ દ્રષ્ટાંત નહોતું, પરમગુરુ કહી નથી શકતા, ન પણ કહી શકે. એટલે આ અમુક વસ્તુ મૂકી દેવી પડી એને કે મનુષ્ય છે એ આટલો બધો સક્ષમ છે, પોતાનું રિપેરિંગ પોતે કરી શકે તો કર્તાને પોતાને પ્રાપ્ત કરીએ કે કર્તાને પ્રાપ્ત કરીએ કે એવો મનુષ્ય છે. બાકીની યોનિઓ છે એ બધા મશીનો છે, કામ કરે છે. દૂધ આપવાનું ગાય કામ કરે, ઘોડા ઉપર સવારી થવાનું કામ કરે, હાથી ઉપર અંબાડી કરીએ કે આપણે બકરી એનું કામ કરે છે, ઉંદરડા એનું કામ કરે છે, પક્ષીઓ એનું કામ કરે છે. પક્ષીઓને પાળી અને ગરુડ છે અથવા બાજ છે એને પાળીને એના ઉપર કેમેરા ફિટ કરીને આ લોકો છે એ પાસે એનું ઉપર કામ કરે. એ પોતે નથી કરી શકતા, મનુષ્ય કરી શકે. એના ઉપર કેમેરા મૂકીને આકાશનું દ્રશ્ય લઈએ કે પછી પાણીની અંદર માછલીઓ છે, સીલ માછલી, વેલ માછલી, એને એ બાંધી દે છે કેમેરાઓ અને હેઠેનું દ્રશ્ય એ મનુષ્ય લઈ શકે છે. એ પોતે નથી કરી શકતી. એમ આપણે બધા સુપર રોબોટ છીએ. પરમ ગુરુએ જે બનાવ્યા એમાં સુપર છે કે આપણે આપને પણ જાણી શકીએ, કર્તાને જાણી શકીએ ને કરતને જાણી શકીએ. રોબોટ છે એ બધું કામ કરીએ કે એના માલિકની વાત સમજીએ કે પોતાને કઈ તકલીફ થઈ છે એ હોતી ચાર્જિંગ હોતી કરી લે, એવો રોબોટ છે આ. તો અહીંયા કીધું છે કે આટલી વસ્તુ આપણે એની ભેટ આપી મનુષ્યને. મનુષ્ય રોબોટને બનાવ્યો એને આટલું એની ભેટ આપ્યું મને મળ્યું. પણ જો એ ન સમજે કોઈ રોબોટ તો એમ સમજવાનું કે આ પશુઓનીનો છે. મનુષ્ય હોવા છતાં શરીર મનુષ્યનું છે, સમજ એની પશુઓની છે. એટલે એ આમાં ભલે રહ્યો. અહીંયા કહે છે કે આ રીતે એને સમજવું. હવે અહીંયા આગળ વાંચીએ થોડુંક. એટલે કે અહીંયા કીધું કે આપણે એટલે કીધું કે આ લક્ષ્ય આપણે આપી દીધો. પછી કીધું કે અંકુરો 6 વૃત્તિઓ સહિત તત્વ પદાર્થનું મેં નિરૂપણ કર્યું. કારણ સમાન કાર્યમાં ભાવ હોવો જોઈએ, તે મુજબ અંશ કાર્યરૂપ હોય તેના કારણરૂપ સકર્તા સત કેવલ છે. કારણ સમાન કાર્યરૂપ અંશમાં એ ભાવ છે કે હું તારો અંશ છું
હવે આ અંશની અંદર ભાવ છે એ પણ સાધન એવું હોય તો પ્રગટ થાય છે. હવે એ પશુમાંય અંશ તો છે જ, પણ સાધન એવું નથી. પક્ષીમાંય અંશ છે, પણ સાધન એવું નથી. મનુષ્યની અંદર સાધન એવું છે ઉત્તમ, કે એમાં એ પોતે અંશ પૂર્ણ પ્રગટ થઈ શકે એમ છે. આ મહત્તા છે આપણી, આપણું મહત્તા બતાવે છે અહીંયા. પરમ ગુરુની મહત્તા નથી બતાવતા. કીધું એ નહીં કે પરમ ગુરુની મહત્તા બતાવું છે, આપણી મહત્તા બતાવે. તારી મહત્તા હશે, તું જો સિંહ થાય ને તો તારું કઈ ડાળ્યું હાલે નહીં. ઓલો એક બંદૂક મારે ને મનુષ્ય, એક ગોળી મારે તું મરી જા. તું વેલ માછલી થાય ને ઓલો કોઈ તારા મોઢામાં બોમ્બ નાખીને રિમોટ કંટ્રોલ થી ઉડાડી દે તો વેલ માછલી મરી જાય. ભલે સ્ટીમર ને ગળી જતી હોય તોય, તે નાની ઓડીને ગળી જતી હોય તો પણ એ કે આ વેલ મરી જાય. કે મનુષ્ય કરીએ કે મોટા મોટા પહાડોને એ તોડીને જમીન સપાટ કરીએ કે એમાંય ટોટા ફોડે, એમાંય બોમ્બ ફોડે અને સપાટ જમીન. એને એમ લાગ્યું કે હું તગારાથી ઉંચકી નથી શકતો, તે બોલડોઝર, મોટું જબર બુલડોઝર બનાવશે. એક હારે હજાર તગારા ઉંચકી લે એટલી શક્તિ એમાં ઉત્પન્ન કરશે. મનુષ્ય કરશે. મનુષ્ય એની આંખે નથી દેખાતા સૂર્ય ચંદ્ર ને બધું હરખી રીતે તારામંડળ, તો એ દૂરબીન બનાવશે અને એને જોઈ શકશે. એને એમ થાય છે, ઈચ્છા થઈ કે મારે જૂનો વસ્તુનો મારે યાદગીરી માટે કંઈક કરવું છે. અત્યારે આ કાળ તો વયો જાય છે, તો એ વિડીયો બનાવશે, કેમેરાઓ બનાવશે અને એને 10 વર્ષ 15 20 વર્ષના એ બધા ફિલ્મો ઉતારી શકશે. મનુષ્ય કરી શકશે. તો કે આ મનુષ્યની મહત્તા છે. આ અંશ મનુષ્ય શરીરમાં આવેલા અંશની મહત્તા છે. અંશની મહત્તા સમજાવી અને અંશ પ્લસ પાછો એને કીધું મનુષ્ય શરીરમાં તું છો. કેટલી વસ્તુ આપણે આપી કે તારી મહત્તા બતાવું છું. નિરૂપણ એનું કરવાનું કે છે અને મહત્તા આપણી જ બતાવે છે. જોઈ કે તું આને પછી હવે તું ભૂલી જાય તો મારે કાંઈ લેવા દેવા નહીં. પછી તું મને કહે કે કૃપા નથી મળતી, તો કૃપા ન મળે ને તને એટલી આપી એ નથી તને સમજાતું. તને આ આટલી કૃપા મેં આપી એ તને નથી સમજાતી, તો હજી કે કૃપા નથી મળતી તો રખડો. મેં એટલું તને આપ્યું, આમાં હું ઓછું આપ્યું છે. પછી એમ કહી કે અમને આટલું બધું દુઃખ છે, પણ આ તને શરીર રૂપી સુખ આપ્યું છે એનું, દાંત આપ્યા છે, આંખ આપી છે, કાન આપ્યા, નાક આપ્યા. તું ભાવનાત્મક સુખ ને દુઃખમાં હું કેમ પડે? તું મારે યારે જોડા ને. મને નોકરી નથી, મારે કે પૈસા નથી, મારે ઘરે આમ નથી, મારે કે કપડાં નથી. અરે બેન, તને કપડાં સિવાયનું બધું આપ્યું છે, જે તને આખું પહેરાઈને મોકલ્યો છે કે એ જો ને. એમાં હૃદય કેટલું સરસ આપ્યું છે, તેમાં ભાવ ઉત્પન્ન થાય છે. મુખ કેટલું છે એ સારું આપ્યું છે કે એની અંદર તને દેખાય છે જે ભાવ ઉત્પન્ન થયો એનું પ્રદર્શન થાય છે. તો આ બધું જો ને. તું દાંત કાઢે છે તો દાંત કઈ બહાર નથી આવી જતા. તારી જે ખુશી છે એ બહાર આવે છે. તું રોવે છો તો તારી જે રુદનમાં એ તારું જે કરુણ અંદર છે, તને દુઃખ પડે છે એ બહાર આવે છે આંસુની અંદર. તું જો ને મેં તને કેટલું આપ્યું છે. પશુ પક્ષીને આ બધી સંવેદનાઓ હોવા છતાં એને જાણી નથી શકતું. એ બાકીના બધા મશીન છે, સુપર રોબોટ નથી. આ મહત્તા આપી છે આપણે કે જોઈ લઈ કે. અને એને કીધું કારણ સમાન કાર્યમાં ભાવ હોવો જોઈએ, તે મુજબ અંશ કાર્યરૂપ હોય તેના કારણ રૂપ કરતા કહેવલ છે. તું મારી સજાતીનો છે એમ કહી દીધું. મારો જે ભાવ પડેલો છે એ તારા અંદર જ પ્રગટ થાય છે કે બીજામાં નથી થતો. બધાની અંદર અંશ તો છે જ. કોઈમાં સફરજન આવે છે મીઠાઈ લાગે છે, કોઈમાં કેળા આવે છે મીઠાઈ લાગે, કોઈમાં ખજૂર આવે. અત્યારે તો સરસ મજાની જુદી જુદી જાતની કેરીઓ આવે એ મીઠી લાગે છે, પણ એને નથી ખબર કે મારી અંદર કેરી આવી છે. આંબાને ખજૂરને નથી ખબર મારી અંદર ખજૂર આવ્યો છે એટલો મીઠો એમ. દ્રાક્ષને નથી ખબર. તું આ બધી ખબર રાખે છો ને એનો મસ્ત સ્વાદ માણી શકે છો. જોતો ખરા. એટલે કે છે હું તને કહું, આ જો તું મારો સ્વભાવ તારી અંદર છે કે મનુષ્ય શરીરનો. હવે મનુષ્ય શરીરનો મારે કેવી રીતે વ્યય કરવો, અથવા કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે મારે એને વાપરવું, કઈ રીતે એમાં ઉપાસના કરવી, આ મહત્તા સમજાવે છે. તત્વોની અંદર મેં તને 84 તત્વોનું બાંધકામ આપ્યું. આખે આખું તને ઊભો હાલતો કર્યો. કાંગારું ઘડીક ઊભું રહીએ કે દોડવું હોય પાછું એને તો વાકું દોડવું પડે છે. તને તો ઊભો વાંદરું કે ઘડીક ઊભું રહીએ કે. બાકી કે મનુષ્ય તો કે 2 પગ ઉપર ઊભો રાખ્યો. તને ન પશુ બનાવવાનું કારણ એ છે કે તું હાથ અને પગથી હાલતો નથી. બાકીના બધા હાથ અને પગથી હાલે છે. તને મેં 2 પગથી જ હલાવતા શીખ્યો, બાકી હાથને મેં છૂટા રાખ્યા. તું જે કરવું એ કરીએ કે એટલે તું આ બધું બનાવી શક્યો છે.
પશુને મેં હાલવા માટેના જ હાથ આપ્યા છે, એટલે એ કાંઈ નથી બનાવી શક્યું. કે જ્યારે હાલવા માટેમાં એની વૃત્તિ હોય ત્યારે એની છૂટી પડે નહીં વૃત્તિ, એટલે નવીન વસ્તુ કઈ સર્જન ન કરી શકે. તારા હાથ બે છૂટા છે એટલે તું 50% પશુ ને 50% મનુષ્ય થઈ ગયો છો. તું 100% હવે મનુષ્ય થઈ જાય એવી ગતિ આપું તને. પશુ ભાવમાં ન રહે, અહીંયા કીધું છે. એટલે કીધું આ કાર્યરૂપ અંશવૃત્તિનું લક્ષણ કહું છું તે સાંભળો. હવે હું કીધું કે જે આ કાર્યરૂપ અંશવૃત્તિનું લક્ષણ કહું છું તે તમે સાંભળો. આ અંશને વિશે જે છઠ્ઠી અંશવૃત્તિનો પ્રકાર છે તે સકર્તામણી ભાસ નામના ગ્રંથને વિશે કહ્યો છે. આ અંશના સંકલ્પ ભાવનામાં ઉત્પત્તિ તથા લય થાય છે. હું કીધું આ અંશની સંકલ્પ ભાવના. હવે આપણે ખબર જ નથી આપણી સંકલ્પ ભાવનામાંથી ઉત્પત્તિને લય થાય છે. આપણે નવું મકાન બનાવી શકીએ છીએ, આપણે સાયકલ બનાવી શકીએ છીએ, આપણે છે એ કોઈ નાનું સાધન બનાવી શકીએ, આપણે મોબાઈલ બનાવી શકીએ, આ બધી નવી વસ્તુ બનાવી છે. આ સંકલ્પ થાય છે આપણો. મકાન બનાવવું છે, ઓફિસ બનાવી છે, કાર લેવી છે, જે કાંઈ કરવું છે, કપડાં આવા સીવવા છે, એ સંકલ્પ, આવા ઘરેણાં બનાવવા છે, એ સંકલ્પ છે. નાના નાના સંકલ્પો એવા કોઈ પશુને નથી થતા સંકલ્પ. એને અલ્પ સંકલ્પ થાય એ ખાવા પીવા પૂરતા જ મર્યાદિત હોય છે. નવા સર્જનના સંકલ્પો એને થતા નથી. નવા સર્જનના સંકલ્પો આપને થાય છે. હવે આ સર્જનના સંકલ્પો જેને થાય છે એ સર્જનારો અંશ પોતે શું? આવા નાના સંકલ્પો સર્જનાર તો એ સંકલ્પનો હું છું ને. તો મારો સંકલ્પ મારી બાજુ જવાનો મને થવો જોઈએ. બાહ્ય બાજુ જવાનો મને જે થયો છે, તો હવે મને સંકલ્પ મારે કયો કરવાનો? તો કે મારી બાજુ જવાનો. આ સંકલ્પ મારો મોટો સંકલ્પ છે. તત્વ પદાર્થમાંથી મારી બાજુ જાઉં, પારામાંથી છૂટું પડીને સોના બાજુ જાઉં. એટલે આલે કીધું સોના પર લોન મળે છે એમ નહીં. એટલે હોઈ જવા ઉપર નથી કીધું, જાગૃત રહેવા માટે. સોના ઉપર લોન મળે છે એટલે કે એમ નહીં, સુવાનું નહીં, જાગૃત રહેવા માટે કે છે. પારામાંથી સોનાને જુદો પાડવો એની જે પ્રક્રિયા છે એ તારા સંકલ્પે કરવાની છે. તારા સંકલ્પ આ બાજુના બધા થાય છે, તો તારો સંકલ્પ આવો કેમ ન થાય કે હું છૂટો પડું, જાણું મને? તો કે આ સંકલ્પ તને આપ્યો છે કે અંશવૃત્તિમાં આ સંકલ્પ ભરેલો છે. મેં અલ્પ સંકલ્પ છે કે પણ મેં ભરેલો છે કે આ તત્વ મેં નાખેલું જ છે કે. અને આ તત્વને આગળ રાખી અને તારે છે એ ઉલટ ક્રિયા કરવાની છે. જેમ સોય છે એમાં અણીવાળો ભાગ આગળ રાખી અને આપણે છે એ બટન ટાંકીએ છીએ અથવા સીવીએ છીએ, એ ઓલો જે નાકું છે એ ભાગ આગળ નાખી નથી કરતા, એ પાછળ આવે છે. એમાં સંકલ્પ છે એ અણી છે. આ અણી તારે અંદરની સાઈડમાં જવા દેવાની છે. તારા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સંકલ્પ આ કરવાનો છે. સંકલ્પ છે અણી છે એ બાહ્ય બાજુ નથી જવા દેવાની. ક્રત બાજુ તે જવા દીધી એ ભૂલ છે. અને ક્રત બાજુ જા એટલે પારા બાજુ જા. અને જો તું સોનાને કહે છે, તું જો કરતા બાજુ જા તો તું સોનું નહીં, તું ઘરેણું થઈ જા. કરતાના ગળામાં પડે પછી પહેરાશે કે સોનું તો સોનું છે, એ વચ્ચે છે. એ પારા બાજુ જાય તો કરત બાજુ હોઈ ગયું, જળ થઈ ગયું. પણ એ સોનું જ્યારે સંકલ્પ ફેરવે અને એના ઘરેણા કરી નાખે તો એ કરતા પોતે પહેરે તો એની સાથે રહેવાનો એને આનંદ મળે. કરતાને પહેરાવાના છે અંશરૂપી ઘરેણા, અને એનો સંકલ્પ કરવાની શક્તિ અંશને આપેલી છે. જે અંશ વૃત્તિમાં આ સંકલ્પ મેં ભરેલો છે એમ કીધું. અહીંયા આ તમને જુદો પાડતા આવડે તો આ વૃત્તિ અહીં કીધી એની. એટલે અહીં કીધું આ હું તમને બધું જુદી રીતે જ કહેવડાવું છું. સ્વરૂપે થવાની જ વાત કરું. આમાં બધી વાતો છે ભેગી, પણ હું તમને જે લઈ જવાનો છું મારો તો એક જ અર્જુનની જેમ આંખ દેખાય ને એમ જ તમને દેખાડવાનો છું. પછી બીજા બધામાં નહીં દેખાડું એમ. આ અંશ સંકલ્પ ભાવનામાં ઉત્પત્તિ તથા લય થાય છે. તો ઉત્પત્તિને લય જે આ બાજુનો થાય છે એમાં મારે નથી જવું. તે વિશેનું નિરૂપણ તે ગ્રંથમાં કરેલું છે, તે જોઈ લેજો. તે પ્રમાણે હવે મેં એનું નિરૂપણ અહીંયા કરી દીધું, એટલે ત્યાં જોવાની જરૂર નથી. તે પ્રમાણે તથા તે ન્યાય અંશમાં છઠ્ઠી અંશવૃત્તિ સર્જવાની મોહ શક્તિ રહી છે, મોહ શક્તિ રહેલી છે. આ મોહ મારી બાજુ લઈ જાઓ છો. આ બાજુ જે ક્રત બાજુ મોહ જાય છે એને વાળી દેવો છે. તે કરતારે અલ્પ ગતિ પોખેલી તે પ્રમાણે ઉત્પત્તિ તથા લય થાય તેવી છે. આ વૃત્તિ કેવી છે તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. કોઈ સ્ત્રીને પતિના સંયમે કરીને અસંખ્ય સંતતિ થાય છે, તેવી જ રીતે નિજપતિ સકર્તા કૈવલની દ્રષ્ટિનો ભાસ અંશ ઉપર પડે એટલે અંશમાં રહેલી અંશવૃત્તિની સ્ફૂર્ણા સ્ફુરે. અંશ અને અંશવૃત્તિ જુદી છે, એ અહીંયા વાંચી લીજો.
અંશ ઘાટમાં આવ્યો નથી, અંશ વૃત્તિ આવી જ છે પાછી. એટલે કોઈ એમ કે અંશ ઘાટમાં નથી આવ્યો અને તો પછી અંશની વૃત્તિ તો આવી જ છે, નકર આ ઘાટ હાલે જ નહીં. એટલે એને કહેવાનું આ અંશ વૃત્તિ જ આપને ફસાવી રાખે છે. અંશની વૃત્તિ જો અંશમાં વહી જાય તો ફસાય નહીં, અને પછી પાછા આવીએ તો પછી વાંધો નહીં. પછી તો અલગ જ થઈ ગયા આપણે. એની રીત એકવાર એમાંથી છૂટા પડી જાવ ક્રતમાંથી, અને પછી ક્રતમાં રમો ને. કેમ? તમારી સાથે પરમ ગુરુ છે, હવે પરમ સુજાણ છે, તમને અટવાવા નહીં દે. અહીંયા કહે છે એટલે અંશમાં રહેલી અંશવૃત્તિની સ્ફૂર્ણા સ્ફુરે છે. જેમ સૂર્યના પ્રકાશ વડે નેત્ર દેખતા થાય છે, તેમ પરમપતિની પરમ સત્તા વડે જ અંશને વર્તવાનું છે. આ અંશના વર્તનમાં અંશવૃત્તિની આદ લઈને ઘાટમાં વસ્તુ 6 વૃત્તિઓ વ્યાખ્યા પ્રમાણે અલ્પ થઈ જાય છે. કારણ કે પોતાના બાપનું જોઈને અંશ પણ અલ્પ સંકલ્પ કરે છે, પરંતુ નિજ સકર્તાની પેઠે ધારણા કરીને નવીન તત્વ તથા અંશ ઉપજાવી શકે નહીં. આ વાત સમજી લેવાની. હું અહીંયા અલ્પ છું, નવીન તત્વ હું ન કરી શકું અને અંશ પાસે ઉપજાવી ન શકું એની જેવા. એટલે અહીંયા મારી અલ્પતા છે, બાકી બધું મારું ને એનું સેમ છે. હું નાના સંકલ્પ કરીને એની બાજુ જઈ શકું, નાના સંકલ્પ કરીને ક્રત બાજુ જઈ શકું, નાના સંકલ્પ કરીને સ્થિર વચ્ચે સ્થિર પણ રહી શકું બ્રહ્મમાં. હું એટલું કરી શકું, અને એ સંકલ્પ તો હું કરી શકું મારી સાથે કરતા હોય. જો આ બાજુ એને કરતા હોય તો શુદ્ધ સંકલ્પ થાય, પરમ ગુરુ સાથે હોય તો શુદ્ધ સંકલ્પ થાય, પરમ ગુરુ સાથે ન હોય તો અશુદ્ધ સંકલ્પ થાય. અશુદ્ધ સંકલ્પ મને પારાની અંદર ભેળવી દે અને શુદ્ધ સંકલ્પ ઘરેણા કરી અને મને છે એ પરમ ગુરુના અંગમાં સમાવે, અંગની અંદર મને સમાવે, એની સાથે રાખે. આ 2 વસ્તુ અહીંયા થઈ ગઈ. હવે અહીંયા સમય આપણો પૂરો થાય છે. થોડું તો આ છેલ્લું પાનું છે એટલે વાંચી લઉં છું. કારણ કે જ્યારે અંશમાં સંકલ્પનું પોષણ કર્યું ત્યારે કર્તારે વચમાં નવું કરવા મૂકવાનું ભર્યું નથી. માટે નવું શું જોઈને કરી શકે? અરે અંશ કરવા જાય તો પણ તેનાથી કંઈ જ બનતું નથી. અહો હે અંશ, કર્તારે જે કૃત કર્યું છે તેમાં જ તમે વર્તજો. તે સિવાય નવીન બીજા પ્રકારના તત્વો કે અંશ કશું તમારાથી થશે નહીં. કોશિશ કરશો તો એની થાય, એનું રૂપાંતર થયા કરશે. કે કારણ કે અંશ અલ્પગતિવાળો છે, તે કયા પ્રકારે છે તે બતાવું છું. આ અંશને કર્તાના ક્રતની ગતિ માલમ પડતી નથી, કારણ કે તે કયા અને કયા પ્રકારના તત્વો પોખીને કર્યું છે તે, અને તે તત્વને સારા નરસા પ્રકારે વર્તવાની પણ ગમ નથી. કારણ કે અંશની ભાસ દ્રષ્ટિ વૃત્તિ તે તત્વને સંગે કરીને બેભાન થઈ ગઈ છે. બરાબર, પારામાં ગઈ ને એ રીતે બેભાન થઈ ગયું છે અત્યારે સોનું. એથી કરી તત્વ ભાગ વાપરવાની જે ઝૂકતી તે જાણી નહીં. આ ઝૂકતી છે, યુક્તિ છે, અમૂલ્ય યુક્તિ છે કે એ એની જાણી નહીં, અને પોતાની ઈચ્છાએ ક્રિયામાં અનિતિ વધારીને દુઃખ ભોગવવા લાગ્યો. આ વિશે આપણે પાછા આગળ વિચાર કરીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. આજનો આ પહેલો ક્લાસ પૂરો.